ઓકે. તો આજે આપણે 10મો ટોપિક શરૂ કરીશું, જેનું નામ છે આપણે વર્ણાશ્રમ ધર્મ. એટલે કે વર્ણ વ્યવસ્થા અને આશ્રમ વ્યવસ્થા બે કમ્બાઇન્ડ છે આમાં, એ આપણે લેશું. આજે આપણે ટોપિક જે લિસ્ટ છે એમાં આ ટોપિક છે નહીં, એટલે એક્સ્ટ્રા ટોપિક તરીકે લેશું આપણે અને આના સંદર્ભમાં આપણે 9 શ્લોક કવર કરશું આમાં, જે આપણે આ પ્રમાણે છે. ચોથા અધ્યાયનો ફક્ત એક શ્લોક છે અને બાકી 18મા અધ્યાયમાં ભગવાન આપણને વર્ણાશ્રમ વિશે આપણને ડિટેલમાં બતાવે છે. ચોથા અધ્યાયના 13મા શ્લોકમાં ભગવાન આપણને એટલું બતાવે છે કે પોતે વર્ણ વ્યવસ્થાના રચયકર્તા છે, અથવા આ વર્ણ વ્યવસ્થા ઊભું કરનાર ભગવાન શ્રી કૃષ્ણ પોતે છે. હવે જોઈએ આપણે, આમ જોવા જઈએ તો આ વર્ણ વ્યવસ્થા અને આશ્રમ વ્યવસ્થા આ બે આપણા માટે બહુ અગત્યના ટોપિક છે. પહેલો ટોપિક જે છે વર્ણ વ્યવસ્થા, આપણે કહી શકીએ કે ભાઈ આપણા માટે કદાચ ઓછો રિલેવન્ટ હોય, પણ આપણા બાળકો માટે અથવા જે આપણી નેક્સ્ટ જનરેશન છે એના માટે બહુ મહત્વનો છે. કારણ કે જો નાનપણથી આપણે એને સમજાવીએ, એને માર્ગદર્શન આપીએ અને એને જો શીખવીએ તો એને કારકિર્દીમાં ડેવલપ કરવામાં બહુ સારો એવો ફાયદો થઈ શકે. અને આપણે જે સ્ટ્રગલ કર્યું છે, આપણે જે ફેસ કરીએ છીએ, આપણા થોડું ઘણું આપણું અજ્ઞાનના કારણે ઘણું બધું આપણે તકલીફો વેઠવી પડી, એ આપણને કદાચ આપણા નેક્સ્ટ જનરેશનને આપણે એમાંથી એને સાચી અને સારી દોરવણી આપણે આપી શકીએ. અને આપણા માટે જો કહીએ આપણે તો બાકીનો જે સેકન્ડ પાર્ટ છે આપણે આશ્રમ વ્યવસ્થા, એ આપણા માટે બહુ જરૂરી છે. આપણી સાથે જો હજી ઘણા એવા કોઈ યંગસ્ટર હોય કે જેણે હજી પોતાની કારકિર્દી સારી રીતે ડેવલપ હજી આગળ વધવામાં પ્રયાણ ન કર્યો હોય અથવા કરી રહ્યા હોય, તેના માટે વર્ણ વ્યવસ્થા પણ જરૂરી છે અને આશ્રમ વ્યવસ્થા પણ જરૂરી છે. પણ આપણામાંથી ઘણા લોકો બધા અત્યારે પોતપોતાની કેરિયરમાં થોડા ઘણા સેટ થઈ ગયા છે, બધા સ્ટેબલ થઈ ગયા છે અને ગમે તેમ કરીને સંઘર્ષ કરીને અથવા તો બંને બાજુ આપણે બેલેન્સ કરીને આપણે આગળ વધી રહ્યા છે અને ઘણા લોકો આમાંથી આગળ વધી બી ગયા હશે. એટલે વર્ણ વ્યવસ્થા આપણા માટે કદાચ ઓછી રિલેવન્ટ થાય, પણ જે આશ્રમ વ્યવસ્થા છે આપણા માટે બહુ જ એપ્લાય થઈ શકે છે. તો એ સંદર્ભમાં આપણે જોઈએ કે આ બંને ટોપિક જે છે આપણા બંને એટલા માટે જરૂરી છે, આવનારી પ્રજા માટે માર્ગદર્શન આપી શકીએ અને બીજો જે આશ્રમ વ્યવસ્થા છે એને આપણે સમજીને આપણે ફોલો કરવું જોઈએ. આના સંદર્ભમાં આપણે જોઈએ, સૌથી પહેલા ભગવાન શ્રી કૃષ્ણ આપણને ચોથા અધ્યાયના 13મા શ્લોકમાં કહે છે કે આ જે વર્ણ વ્યવસ્થા છે, એટલે 4 વર્ણોની રચના મેં કરી છે, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણે કરેલી છે. અને એનો આધાર શું છે? તો કે ભાઈ ત્રિગુણી માયામાં રહેલા 3 ગુણો અને એની સાથે સંકળાયેલા કર્માનુસાર, એટલે કે ત્રિગુણી માયા પ્રમાણે જે માણસનો જેવો સ્વભાવ હોય, જેવી એની વિચારવાની પ્રક્રિયા હોય, જેવું એની કહીએ ને કે ભાઈ આચરણ હોય, અથવા તો જેવા કાર્યમાં પોતે પ્રવૃત્ત થતો હોય, એના બેસિસ ઉપર ભગવાને આજે વર્ણ વ્યવસ્થાની રચના કરેલી છે આપણે. હવે આ જે ભગવાને વ્યવસ્થા બનાવેલી છે, ભગવાન પોતે કહે છે કે આ વ્યવસ્થા એટલે કે આ એક જાતનો આપણે કે ભેદ નથી આપણે, પણ એક જાતની વ્યવસ્થા અથવા તો વિભાગ તરીકે ભગવાને આને બનાવેલી છે. અને એનો બેસિસ શું છે એ પણ ભગવાને સરસ રીતે આપણને સમજાવેલો છે, ત્રિગુણી માયા અને જેવા જેવા કર્મોમાં આપણે પ્રવૃત્ત થઈએ છીએ. આ બધી ચર્ચા આપણે નોર્મલી લેવલ 1, 2માં બધી આપણે ડિટેલમાં કવર કરી લઈએ છીએ, પણ આપણે થોડુંક અત્યારે બીજા સંદર્ભમાં એટલે કે પ્રેક્ટિકલ એસ્પેક્ટથી આપણે આ બ્રિજ કોર્સમાં આને સમજવાની કોશિશ કરશું. તો હવે આગળ ભગવાન આપણને એ જ કહે છે 18મા અધ્યાયના 41મા શ્લોકમાં કે કયા જે 4 વ્યવસ્થા જે ભગવાને વર્ણવેલી છે, ક્યાં છે 4 પ્રકાર? તો કે ભગવાન કહે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રો. આ 4 ભગવાને જે કહીએ ને કે અલગ અલગ વિભાગ બનાવેલા છે, અથવા તો અલગ અલગ જે સમાજમાં વ્યવસ્થા બનાવેલી છે, એ આ 4 વ્યવસ્થા છે આપણે. અને અહીંયા ભગવાન ફરીથી આપણને એ જ કહે છે કે ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા ઉત્પન્ન થયેલા તેમના સ્વભાવ પ્રમાણે, એટલે કે જે પ્રમાણે ભગવાને આપણને ચોથા અધ્યાયના 13મા શ્લોકમાં બતાવ્યું, એનો બેસિસ શું છે? તો કે ભાઈ ત્રિગુણી માયા અને જેવા કર્મોમાં પોતે પ્રવૃત્ત થાય છે. તો એ જ ભગવાન આપણને રિપીટ કરીને કહે છે કે ત્રિગુણી માયાથી ઉત્પન્ન થયેલા સ્વભાવના કારણે જે પ્રમાણે કર્મમાં પ્રવૃત્ત થયેલો છે, એ પ્રમાણે આ 4 ભગવાને વ્યવસ્થા અથવા વિભાગ બનાવેલા છે. અહીંયા ભેદનો સંદર્ભ શું આપણે સમજવાનો છે કે વિભાગ એટલે કે એક જાતનું ડિપાર્ટમેન્ટ અથવા તો વ્યવસ્થા એટલે કે અરેન્જમેન્ટ આપણે. અને આ ચીજ પણ આપણે લેવલ 1 ને લેવલ 2માં કવર કરીએ છીએ કે આપણા શરીરમાં પણ આ વ્યવસ્થા બનેલી છે, આપણા શરીરમાં પણ આ વિભાગ બનેલા છે, આપણા ઘરમાં પણ બનેલા છે, આપણી ઓફિસમાં પણ બનેલા છે, અને મોટા મોટા રાજ્ય, દેશ અથવા આખા દુનિયાના હિસાબે જોઈએ તો આ જ વિભાગ અને વ્યવસ્થા બધી જગ્યાએ બનાવેલા છે અને બધી જગ્યાએ એપ્લાય થાય છે તમારે. હવે આના સંદર્ભમાં આપણે આગળ જોઈએ તો આ જે આનો આધાર જે આપણને ભગવાને બતાવેલો છે, તો એ આપણે મહાભારતના સંદર્ભમાં પણ એક પ્રસંગ આવેલો છે અને પ્રભુપાદે પણ એમના ઘણા બધા લેક્ચરોમાં આનું વિવરણ કરેલું છે. તો આપણે એ જોઈએ આ વર્ણાશ્રમનો આધાર શું છે. મારું થોડું ગળું હજી ખરાબ છે તમારે, તો થોડો ઘણો અવાજમાં કદાચ ફેર હશે અથવા તો થોડી ઘણી મારી સ્પીડ અથવા બોલવાની ટોનાલિટીમાં કદાચ કંઈ ફરક હોઈ શકે, તેના બદલ માફી ચાહું છું.
તો આમાં પ્રભુપાદે જે બરાબર લાગે છે. શું કહે છો પ્રભુજી? પ્રભુજી બધું બરાબર લાગે છે, બરોબર ને? એટલે સાંભળવાની એટલી આતુરતા છે ને પ્રભુજી, એટલે એનો આનંદ પણ છે પ્રભુ. હરે કૃષ્ણ. પણ મારા ડેફિનેટલી મને પોતાને લાગે છે મારા અવાજમાં થોડો ફરક તો છે જ. ઓકે, ચાલો, ધન્યવાદ. તો હવે આ જે પ્રભુપાદે આપણે પ્રસંગ જે ટાંકવેલો છે એ આપણે લઈ લઈએ કે ભાઈ આ જે વર્ણાશ્રમનો આધાર જે ભગવાને આપણને સમજાવ્યો એ પણ કેટલો પ્રેક્ટિકલી રીતે એ ટાઈમમાં પણ પ્રિવેલન્ટ હતો અને આજની તારીખમાં પણ ઈ જ છે આપણે. તો એના સંદર્ભમાં છે કે મહાભારતમાં એક વાર્તાનો ઉલ્લેખ છે કે એક વખત રાજા યુધિષ્ઠિરને સુંદર સ્વચ્છ પાણીના તળાવમાંથી ઊંડે સુધી પાણી પીવાની મંજૂરી આપતા પહેલા પ્રશ્નોના જવાબ આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. એક પ્રશ્ન હતો, એટલે કે એ ટાઈમમાં હોઈ શકે 2-4 પ્રશ્ન હશે. એમાંથી એક પ્રશ્ન આપણે જેમ કે 8મો અધ્યાય જ્યારે લઈએ છીએ ને, ત્યારે આપણે એક પ્રશ્ન લઈએ છીએ. કોણ કહેશે એ કયો પ્રશ્ન હતો? યક્ષ પૂછે છે. હું કહું પ્રભુજી. જી માતાજી, બોલો. હરે કૃષ્ણ. જી. યુધિષ્ઠિરને યક્ષ પૂછે છે કે આપણા જીવનનું સૌથી મોટું આશ્ચર્ય શું છે? બરાબર. ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે દરરોજ આપણા આગળથી કેટલા બધા મનુષ્યોના મૃત્યુ થાય છે, તો આપણે જોઈએ છીએ છતાં આપણે હજી સમજી નથી શકતા કે મનુષ્યનું જીવન ક્ષણભંગુર છે. હરે કૃષ્ણ. અથવા તો મૃત્યુ માટે તૈયાર નથી. બરાબર, સરસ. તો અહીંયા એવો જ એક બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે યુધિષ્ઠિર મહારાજને. હરે કૃષ્ણ. જી માતાજી, બોલો. જી રંજન માતાજી. એક પ્રશ્ન એવો બી હોય છે એમ કે એવી તો કયું મતલબ યાત્રા છે જેની આપણે તૈયારી પહેલેથી નથી કરી શકતા. ઓકે, બરોબર. હા, એ પણ એક પ્રશ્ન પણ હતો. પ્રભુજી એના બેકગ્રાઉન્ડ સૌથી બેકગ્રાઉન્ડ પહેલા યુધિષ્ઠિર મહારાજના 4 ભાઈઓ જે છે તે મૃત્યુ પામે છે, એટલે એમની એ શરતે યક્ષ મહારાજ યુધિષ્ઠિરને કહે છે કે જો તું મારા પ્રશ્નનો જવાબ આપશે તો આ તારા 4 ભાઈઓને જીવતો કરીશ. ધેટ ઇઝ ધ બેકગ્રાઉન્ડ એકચ્યુઅલી. બરાબર, સરસ. એકદમ બરોબર છે મુકેશ પ્રભુજી, ધન્યવાદ. મુક્તિ માતાજી શું પ્રથમવાર જોડાયેલા છે? મુક્તિ માતાજી, આપનું નામ જોઉં છું પહેલી વાર. આપે કઈક જવાબ બી આપ્યો, સારો જવાબ આપ્યો. રંજન માતાજી, આપને મ્યુટ કરું છું. હા. તો મુક્તિ માતાજી, જ્યારે આપણે બોલીએ કે આ પ્રશ્નનો જવાબ આપીએ તો આપણે વિનંતી છે કે જો વિડીયો ઓન કરશો તો સારું રહેશે. ઓકે. તો જો અહીંયા એક બીજો એવો પ્રશ્ન હતો કે, અને એ પ્રશ્ન છે કે ભાઈ સાચો બ્રાહ્મણ કેવી રીતે ઓળખવો? જન્મ દ્વારા, એટલે કે શું બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ? જ્ઞાન દ્વારા, એટલે કે વેદોનું ને બધાનું એને જો જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય તો એને બ્રાહ્મણ સમજવો? અથવા તો કર્મ અથવા તો વર્તન દ્વારા, એટલે કે ક્યાં કેવા કર્મમાં પોતે પ્રવૃત્ત થયેલો છે અથવા તો એનું વર્તન અથવા જીવનનું આચરણ કેવું છે. એટલે કે 3 ઓપ્શન દેવામાં આવે છે યુધિષ્ઠિર મહારાજને બ્રાહ્મણને ઓળખવાના સંદર્ભમાં. અને યુધિષ્ઠિર મહારાજ જવાબ આપે છે કે જન્મ અને શ્રેષ્ઠ વિદ્યા બ્રાહ્મણ નથી બનાવતા. એટલે કે ભાઈ બ્રાહ્મણનો દીકરો ઓટોમેટિકલી બાય ડિફોલ્ટ બ્રાહ્મણ નથી બની જતો. એવી જ રીતે માની લ્યો એ વિદ્યા પ્રાપ્ત કરી લે, જ્ઞાન પ્રાપ્ત કરી લે, તો પણ એને બ્રાહ્મણત્વ નથી મળતું. પણ સાથે પછી યુધિષ્ઠિર મહારાજ કહે છે સારું કર્મ અથવા વર્તન સાચો બ્રાહ્મણ બનાવે છે. તો આ જે યુધિષ્ઠિરનો જે જવાબ છે, આપણે જે ભગવાને આપણને બતાવ્યું કે ભાઈ આ વર્ણ વ્યવસ્થા જે એમણે રચી છે એનો બેસિસ શું છે, તો કે ભાઈ ગુણધર્મ, સ્વભાવ અને કર્મ. એના બેસિસ ઉપર ડિટરમાઇન કરે છે કે ભાઈ ક્યાં ઓલા કેટેગરીમાં બિલોંગ કરે છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અથવા શુદ્રમાં. તો એ યુધિષ્ઠિર મહારાજ પણ અહીંયા જવાબ આપે છે કે ભાઈ સારું કર્મ અને વર્તન એને બ્રાહ્મણ બનાવે છે. એટલે કે આમ કર્મ દ્વારા કોઈ પણ વ્યક્તિ ઉચ્ચ આધ્યાત્મિક સ્તરે પહોંચી શકે છે. આ સંદર્ભમાં જન્મસિદ્ધ અધિકારનો ક્યારેય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને તે એકમાત્ર ઉપરછલ્લી વિચારણા છે. આ આપણે મહાભારતમાંથી પ્રસંગ ટાંકવામાં આવેલો છે ને પ્રભુપાદજીએ પણ એમના લેક્ચરમાં અને ઘણીવાર આપણે બતાવેલો છે. તો આપણે એ ચીજ સમજ્યા કે કેવી રીતે આ વર્ણ વ્યવસ્થા રચવામાં આવેલી છે. હવે આપણે આગળ જોઈએ કે ભાઈ આ વર્ણ વ્યવસ્થા છે શું તમારે. તો એના સંદર્ભમાં આપણે એની પરિભાષા અથવા તો એની જે ડેફિનેશન છે એ આપણે સમજીએ. અને એમાં જે 2 વિભાગ છે, આપણે વર્ણ વ્યવસ્થા અને આશ્રમ વ્યવસ્થા, એ પણ આપણે લેશું. ઓકે, હરે કૃષ્ણ રતિલાલ પ્રભુજી. તો સૌથી પહેલા તો વર્ણાશ્રમ ધર્મ શું છે? એટલે કે વર્ણાશ્રમ ધર્મ એ એક ગહન ખ્યાલ છે કે જે પોતાના વર્ણ અથવા તો સામાજિક વર્ગ અને આશ્રય અથવા તો જીવનના તબક્કા આશ્રમ અથવા તો જીવનના તબક્કા પર આધારિત વ્યક્તિઓની ફરજો અને જવાબદારીઓને વ્યાખ્યાયિત કરે છે, એટલે કે ડિટરમાઇન કરે છે અથવા તો ડિફાઇન કરે છે. અને તે સંતુલિત અને હેતુપૂર્ણ જીવન જીવવા માટે નૈતિકતાપૂર્વક માળખું પૂરું પાડે છે. એટલે કે
સારું સિસ્ટમેટિક અને આપણે કહીએ ને કે વ્યવસ્થિત જીવન જીવવું હોય, શાંતિપૂર્ણ જીવન જીવવું હોય આપણે, તો આ બધી ચીજે આપણે જો આને ફોલો કરીએ તો આપણે એમાં સરસ રીતે આપણે આગળ વધી શકીએ છીએ. હવે વર્ણ વ્યવસ્થાની જો આપણે ડેફિનેશન જોઈએ તો વર્ણાશ્રમ ધર્મ એટલે કે વર્ણ પ્રણાલી સાથે ગાઢ રીતે જોડાયેલું છે અને જે વ્યક્તિઓને 4 પ્રાથમિક સામાજિક વર્ગો અથવા વર્ણોમાં વર્ગીકૃત કરે છે અથવા તો ડિવાઈડ કરે છે. અને બ્રાહ્મણ એટલે કે પાદરીઓ અથવા વિદ્વાનો, અને ક્ષત્રિયો યોદ્ધાઓ અને શાસકો, વૈશ્ય વેપારીઓ અને કારીગરો, અને શૂદ્ર એટલે કે મજૂરો અને સેવા જે બીજાની કરતા હોય એ લોકો. આ રીતે 4 બેસિસના ઉપર ક્લાસિફિકેશન કરવામાં આવેલું છે અથવા તો વિભાગ કરવામાં આવેલું છે. હવે આશ્રમ વ્યવસ્થાની પણ આપણે જો ડેફિનેશન જોઈએ તો વર્ણ પ્રણાલીને પૂરક બનાવવા એટલે કે એની કમ્પ્લિમેન્ટરી મેથડ છે. આપણે જો વર્ણ વ્યવસ્થા ફોલો કરવી હોય તો એના કહે ને કે એક ચીજ આપણે બીજી ચીજ ત્યારે કમ્પ્લીટ થાય. જેમ કે આપણે માની લો એક પેન હોય, આ પેનનું આપણે ઢાંકણું હોય કે નહીં તમારે, હવે પેનને આપણે ઉઘાડી રાખીએ તો એ કમ્પ્લીટ પેન લાગે. આપણે ઘણીવાર પેન આપણે કહે ને કે ભાઈ ખરાબ થઈ જાય અથવા તો પેન આપણને કામમાં ન આવે, બહુ વાર આપણે ઉઘાડી રાખેલી હોય તમારે, આપણે ઢાંકણાથી એને પૂરીને રાખીએ તો કેવી રીતે સરસ મજાની પેન ચાલે, આપણે લાંબો વખત ચાલે, અંદરની શાઈ સુખાય નહીં, બધું એવી રીતે. તો આ વર્ણ વ્યવસ્થા પણ શું છે, એક જાતની કે ને પેન અને ઢાંકણા જેવી વ્યવસ્થા છે તમારે, એટલે કે બંને સાથે સાથે ચાલે છે. આના સંદર્ભમાં એટલા માટે કહે છે કે પૂરક બનાવતા. આશ્રમ પ્રણાલી વ્યક્તિના જીવનને 4 અલગ અલગ તબક્કામાં વહેંચે છે. આ બધી ચીજો જો થોડી ઘણી આપણે બધું જાણતા બી હશું, પણ આપણે શું છે અહીંયા જે આપણા શાસ્ત્રમાં જે પરિભાષા અથવા જે ડેફિનેશન બધી વર્ણવેલી છે એમાંથી જ આ વિભાગ આપણે આ લેવામાં આવેલો છે. એ પ્રમાણે જોઈએ તો કે બ્રહ્મચર્ય એટલે કે બી વિદ્યાર્થી અવસ્થા, શિક્ષણ અને અધ્યયન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પછી ગ્રહસ્થ જીવન એટલે કે કૌટુંબિક જીવન અને જવાબદારીઓની આસપાસ કેન્દ્રિત ગ્રહસ્થ તબક્કો. અને વનપ્રસ્થ એટલે કે વન નિવાસી અથવા તો સંન્યાસી મંચ, જ્યાં વ્યક્તિઓ ધીમે ધીમે સાંસારિક બાબતોથી અલગ થઈ જાય છે. આ વ્યવસ્થાને આપણા માટે કહી શકીએ કે આ ગ્રહસ્થ અને વનપ્રસ્થ, આ બે ચીજ આપણા માટે અત્યારે બહુ જરૂરી છે. આપણે મોસ્ટલી અત્યારે આ બે લાઈફ સ્ટેજમાં જ આપણે જીવતા હશું તમારે. અને છેલ્લો તબક્કો છે જે છે સંન્યાસ. આપણામાંથી કોઈ અત્યારે જંગલમાં જવાના નથી, બધા આપણા ઘર-બાર સહિત જ આપણે એમાં જ રહેવાના છીએ. એટલે કે આ અત્યારે આપણને હોઈ શકે ઓછો રિલેવન્ટ હોય, પણ કેવી રીતે આપણે એને એપ્લાય કરી શકીએ એ આપણે સમજવાનું છે. એટલે કે સંન્યાસ એટલે ત્યાગનો તબક્કો, આધ્યાત્મિક કાર્યો અને ભૌતિક સંપત્તિથી અળગા રહેવા માટે સમર્પિત. કારણ કે આમાં આપણે વધારે સ્ટ્રેસ એના ઉપર હોય છે. આપણે આ ભૌતિક સંપત્તિની સાથે, ભૌતિક ચીજવસ્તુઓની સાથે, ભૌતિક જગ્યાઓની સાથે, ભૌતિક માણસોની સાથે, ભૌતિક ચીજ બધાની સાથે બહુ સંકળાયેલા હોઈએ છીએ. એની સાથે આપણો મોહ છૂટતો જ નથી આપણે. તો પછી ક્યાંથી આપણે આ સંન્યાસ અવસ્થામાં પહોંચી શકીએ? માની લો જંગલમાં તો નથી જવું, વાત બરાબર છે, પણ ઘરમાં રહીને જો આપણો મોહ ન છૂટતો હોઈએ તો ડેફિનેટલી આ સ્ટેજ આપણને એચીવ કરવું અથવા તો એ લેવલ સુધી પહોંચવું આપણા માટે બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. આના સંદર્ભમાં આપણે હવે જોઈએ તો સૌથી પહેલા આપણે જોઈએ કે જે ભગવાન આપણને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના જે અલગ અલગ જે આપણને ગુણો બતાવેલા છે, એમાં આપણને બ્રાહ્મણ અને ક્ષત્રિયના ગુણો બતાવેલા છે, અને શૂદ્ર અને વૈશ્યના ભગવાને આપણને કર્મો બતાવેલા છે. વૈશ્ય અને શૂદ્રના સંદર્ભમાં આપણે જોઈએ તો ભગવાને આપણને ગુણો નથી બતાવેલા, કારણ કે આપણે સમજી શકીએ છીએ કે કેવી રીતે આપણે એ લોકો પાસે કેવું જ્ઞાન ને બધું હોય છે તમારે. તો અહીંયા જેમ ભગવાન આપણને બ્રાહ્મણના 9 ગુણો બતાવે છે, આ બધી ચીજ આપણે ડિટેલમાં કવર કરેલી છે તમારે. શાંતિ, પ્રિયતા, આત્મસંયમ, તપ, પવિત્રતા, સહિષ્ણુતા, આ બધા જેમ 9 ગુણો જે છે એ સ્વાભાવિક ગુણો છે. એટલે કે હોઈ શકે સત્વગુણમાં વધારે જીવતો હોય, રજોગુણનો માત્રા એનામાં ઓછો હોય, અને તમોગુણનો માત્રા એમાં એકદમ નહીવત હોય તમારે. અને એના દ્વારા એ લોકો બધા કર્મો કરતા હોય છે. તો આના સંદર્ભમાં જો આપણે બ્રાહ્મણ લેવલને આપણે આજની પ્રેઝન્ટ સિચ્યુએશનમાં જો આપણે કમ્પેર કરીએ તો તમે જુઓ ઘણીવાર આપણને એવા ટોપ લેવલમાં જે વ્યક્તિ હોય તમારે, એનામાં આપણે જોવા જઈએ ને તો આ બધા ગુણો આપણે થોડી ઘણી એ રીતે સમજવાની કોશિશ કરીએ. શાંતિ પ્રિય એટલે કે ભાઈ શું, એની સામે પણ પ્રતિકૂળ અને અનુકૂળ બધા સંજોગો, પરિસ્થિતિ બધું આવતું હોય તમારે, પણ એ માણસ છે ને પોતાનું બેલેન્સ નો ખોતો હોય. પોતે એકદમ કહે ને કે ભાઈ સંભાવ વર્તન વર્તો હોય, આપણે જેને કહે ને કે ભાઈ સ્થિત પ્રજ્ઞ માણસની જેમ વર્તન કરતો હોય, એટલે કે શાંતિ જાળવતો હોય તમારે. તરત ને તરત કંઈક તકલીફ આવે એટલે કે ઉગ્ર થઈ જવું તમારે, ઓવર રિએક્ટ કરવું અથવા તો રિએક્શન આપવું એમ નહીં. કંઈક સારું થાય તોય તમારે એમાં બેલેન્સ હોય, ખરાબ થાય તો પણ બેલેન્સ હોય. આત્મસંયમ એટલે કે આપણે કહી શકીએ કે થોડું ઘણું એને આધ્યાત્મિક જ્ઞાન હોય તમારે. અને તપ, હવે આ માણસ જે છે તપના સંદર્ભમાં આપણે કેવી રીતે જોવાનું, તો કે ભાઈ આપણે જાણીએ છીએ કે શરીરનું તપ, મનનું તપ અને વાણીનું તપ હોય છે. તો એ આપણને બધી ચીજ છે ને એ માણસના આપણને
કે ને કેવી એના આચરણમાં આપણને જોવા મળતી હોય છે તમારે. શરીરના તપમાં સંદર્ભમાં આપણે જોઈએ તો એ માણસ તમારે જોજો ઘણીવાર આપણને બહુ સાદાઈથી રહેતો હોય તમારે. એનામાં કે ને કે એવું બધું દેખાડો અથવા દંભની વૃત્તિ ન હોય તમારે. એની વાણીમાં તો આપણને દેખાતી જ હોય, કારણ કે શાંતિ પ્રિયતા એક જાતનું એનું વાણીનું તપ થઈ ગયું તમારે. અને પછી મનનું તપ. હવે આ શાંતિ પ્રિયતા ક્યારે આવે એના મનમાં? જ્યારે આવી રીતે પોતાના મન ઉપર એને કંટ્રોલ કરેલો હોય ત્યારે જ આવે ને. તો ડેફિનેટલી એ બધું એને તપ કરતો જ હોય તમારે. શરીરનું તપ, મનનું તપ અને વાણીનું તપ ત્રણે ત્રણ આવી જાય એનામાં. અને પવિત્રતા. પવિત્રતા પણ શું? બાહ્ય પવિત્રતા અને આંતરિક પવિત્રતા. બાહ્ય પવિત્રતા તો ચાલો બધા જ કરતા હોય છે આજકાલ, પણ આંતરિક પવિત્રતા એટલે કે શું ભાઈ, એના મનમાં છે ને એવી બધી મલિનતા ન આવે, એવા બધા ખોટા વિચારો ન આવે, ખરાબ વિચારો ન આવે, કોઈનું કંઈ આપણે કહીએ ને કે ખોટું કરવાની એના મનમાં વૃત્તિ ન જાગે. આ બધું શું છે? આપણી આંતરિક પવિત્રતા છે. કોઈ એનું ગમે તેટલું આવીને ખરાબ કરીને જાય, પણ એ માણસ પોતાનો બેલેન્સ જાળવીને એમ ન વિચારે કે એણે મારું આમ ખરાબ કર્યું ને હું પણ જોઈ લઈશ, ચાલ હવે એનું પણ હું આવી રીતે કરીશ. આવા જ્યારે વિચારો આવે ત્યારે જ આપણી મનની મલિનતા આપણે કહે ને કે થાય છે. પણ આવી આંતરિક પવિત્રતા એ લોકો જાળવીને બેઠેલા હોય. અને સહિષ્ણુતા એટલે કે ભાઈ ડેફિનેટલી જો આવી આંતરિક પવિત્રતા એ લોકો જાળવીને બેઠેલા હોય તો કંઈક ને કંઈક સહન તો કરતા જ હોય. એટલે કે ઓટોમેટિકલી એનામાં સહન શક્તિ આવેલી જ હોય છે તમારે. અને સત્યનિષ્ઠા. સત્યનિષ્ઠા એટલે કે શું? આને આપણે પ્રેક્ટિકલ સંદર્ભમાં અત્યારે શું સમજવાનું છે? એટલે આપણે જેને કહીએ ને કે મેન ઓફ પ્રિન્સિપલ. કે ના ભાઈ, મારા જીવનના આદર્શ છે તમારે, એનાથી હું ક્યારે ડગમગીશ નહીં તમારે. આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. શાસ્ત્ર પ્રમાણે મને ખબર છે. જેમ ભગવાન આપણને 18મા અધ્યાયમાં 6 ચીજ બધી કેવી રીતે 3 વિભાગમાં કરીને બતાવે છે ને. કર્તા કોણ છે? કર્મ એટલે કે સતોગુણી કર્તા, રજોગુણી કર્તા, તમોગુણી કર્તા. એવી રીતે કર્મ, પછી જ્ઞાન, બુદ્ધિ, ધૃતિ અને સુખ. 6 ચીજને ભગવાન એકદમ બધું સરસ રીતે 3 વિભાગમાં ડિવિઝન કરીને બતાવે છે. એટલે કે એને શાસ્ત્ર પ્રમાણે બધું ખબર હોય કે મારે શું કરવાનું છે, શું નથી કરવાનું, ક્યારે કેવી રીતે વર્તન કરવાનું છે. તો આ જ એની સત્યનિષ્ઠા થઈ ગઈ. એટલે એક જાતનું મેન ઓફ પ્રિન્સિપલ તરીકે પોતાના પ્રિન્સિપલને પોતે અડગ રહે તમારે. ડેફિનેટલી આ બધું એને જ્યારે જ્ઞાન હોય ત્યારે જ તો આવી રીતે પોતે વર્તન કરી શકતો હોય. ને વિજ્ઞાન એટલે કે ભાઈ એના જીવનમાં એવું આચરણ હોય તમારે. વિશેષ રૂપે એ જ્ઞાનને પોતાના જીવનમાં એપ્લાય કરતા હોય. એમ નહીં કે ભાઈ ખાલી જ્ઞાન મેળવીને દેખાડવાના જુદા અને ચાવવાના જુદા, એવું જુદું નથી હોતું તમારે. એટલે કે એને એપ્લાય કરતા હોય છે. અને ધાર્મિકતા એટલે કે ભાઈ ડેફિનેટલી આત્મસંયમ એટલે કે આત્મજ્ઞાનને બધું કેળવેલા હોય તો થોડું ઘણું આપણે ભગવાનના માર્ગ ઉપર પણ ચાલતા હોય. અને એ રીતે પોતે પોતાનું જીવન આચરણ કરતા હોય. તો આવી રીતે જો જોઈએ આપણે તો આવા જે તમે જો ઘણીવાર આપણને લાઈફમાં એવા માણસો છે ને મળી જતા હોય છે કે જેમાં આપણને આ બધા 9 ગુણો છે ને આપણને જોવા મળે તમારે. તો આ જે માણસ એનું જે જીવનચર્યા અથવા એનું જીવન આચરણ આવું હોય ને, આપણે ડેફિનેટલી એને કહી શકીએ કે એને બ્રાહ્મણના લેવલ સુધી પહોંચી ગયો છે. અહીંયા બ્રાહ્મણનો લેવલ પ્રતિક રૂપે આપણે લેવાનું છે કે ભાઈ હાઈએસ્ટ લેવલ ઓફ લિવિંગ તમારે. એટલે કે ભાઈ સૌથી સારું જીવનનું આચરણ આપણા શાસ્ત્ર પ્રમાણે જે વર્ણવેલું હોય એવું પોતે જ પોતાનું જીવન જીવતો હોય તો એ થઈ ગયો બ્રાહ્મણ. બ્રાહ્મણનો સંદર્ભ આપણે અહીંયા પ્રેક્ટિકલ સેન્સમાં એ રીતે નથી લેવાનો કે પાઠ પૂજા કરતો હોય ને બધું કરતો હોય. ડેફિનેટલી તો કરતો જ હોય તમારે, પણ એનું જીવન આચરણ પ્રેક્ટિકલ રીતે બહારની દુનિયા સંદર્ભમાં કેવી રીતે છે એ લેવલથી આપણે સમજવાનું છે. હવે આપણે જોઈએ છે ભગવાન આપણને ક્ષત્રિયના ગુણો બતાવે છે, તો ક્ષત્રિયના પણ આપણને 7 ગુણો બતાવે છે. વીરતા, શક્તિ, સંકલ્પ, દક્ષતા, યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા અને નેતૃત્વ. આના સંદર્ભમાં જુઓ આપણે થોડા ઘણા જોઈ શકીએ કે આજની તારીખમાં ઘણા લોકો હોય છે કે જેને થોડું ઘણું બાપ દાદાનું મળેલું હોય છે તમારે. અને આપણે ઈ સેન્સમાં અત્યારે નથી સમજતા જે પ્રમાણે આપણે લેવલ 1, 2 માં સમજીએ છીએ, પણ અત્યારે પ્રેક્ટિકલ રીતમાં બ્રિજ ક્લાસના હિસાબે આપણે સમજીએ કે ઘણીવાર એવું હોય છે કે ભાઈ જેને બાપ દાદા પાસેથી થોડું ઘણું બધું મળેલું હોય છે તમારે. તો એ લોકો શું કરે છે કે ભાઈ ચાલો તૈયાર ભાણે બેસી જાય છે, બાપની ગાદીએ બેસી જાય છે તમારે. પણ સાથે સાથે છે ને પોતાનું પણ કંઈક ને કંઈક પોતે ખમીર દેખાડે છે, એને આગળ વધારે છે તમારે, એને કંઈક બીજી રીતે એમાં કંઈક સારી પરિવર્તન લાવે છે. તો ડેફિનેટલી એણે જે બાપનો જે અથવા તો ગાદી અથવા જે બધું લીધેલું હોય એમાં પણ થોડી ઘણી વીરતા જોવે. કોઈક એવું મોટું સામ્રાજ્ય મળેલું હોય એને સંભાળવા માટે પણ કંઈક લાયકાત તો જોવે કે નહીં, કંઈક ને કંઈક કાબેલિયત તો જોવે કે નહીં. આપણે જોઈએ છીએ અત્યારે કે ભાઈ એક જ બાપના 2 દીકરા છે, એક દીકરાએ ક્યાંનું ક્યાં એનું સામ્રાજ્ય લઈ ગયું છે અત્યારે, અને એ જ બાપનો બીજો દીકરો નાનો દીકરો કેવું દિવાળે ફૂંકીને બેઠો છે આપણે. તો ડેફિનેટલી જે આપણે જે સક્સેસફુલ છે એનો આપણે દાખલા તરીકે લઈએ
એને શું પ્રોબ્લેમ નહીં આવ્યા હશે, એને ડિફિકલ્ટી નહીં આવી હશે, પણ આપણે કંઈક ને કંઈક એવી રીતે વીરતા દાખવી હશે, કંઈક એવી શક્તિ દાખવી હશે, કંઈક એવા સંકલ્પ હશે, કંઈક એવી એની સ્ટેબિલિટી હશે, અને એવી રીતે પોતે બધાનો સામનો કર્યો હશે, તો જ આવી રીતે એની કંઈક એવી લીડરશિપ ક્વોલિટી એવી હશે, તો જ એવી રીતે પોતે આગળ વધી શકે ને તમારે. તો આ રીતે આપણે શું છે, ડેફિનેટલી જો એક જ બાપના બંનેમાં એવા ગુણો નથી આવ્યા તમારે. આજે નહીં તો મોટો દીકરો કેવી રીતે ક્યાંનું ક્યાં લઈ જાય છે, શેના સંદર્ભમાં આપણે ડિસ્કસ કરીએ છીએ, આપ સમજી શકતા હશો. પણ ઈ જ નાના દીકરામાં શું બધા ગુણો આવ્યા તમારે? નો આવ્યા ને તમારે. એને શું કર્યું તમારે? તો ડેફિનેટલી ઘણીવાર આપણને આવી રીતે જે ક્ષત્રિયોના ગુણો, એટલે કે ભાઈ આપણે કહીએ ને કે ભાઈ તૈયાર ભાણે બેસી જવું, તૈયાર ગાદીએ બેસી જવું, પણ એમાં પણ આપણે કહીએ ને કે આ બધા જો ગુણો ન હોય તો આપણે ન ચલાવી શકીએ. આપણે એને પણ આપણે એમાં નિષ્ફળ જઈએ તમારે. આ બધા થઈ ગયા ક્ષત્રિયના ગુણો. હવે આપણે જોઈએ ભગવાન આપણને શુદ્ર અને વૈશ્યના સંદર્ભમાં આપણને કર્મ બતાવે છે. આમાં ભગવાન કહે છે કે સ્વાભાવિક કર્મ, એટલે કે વૈશ્યના શું છે સ્વાભાવિક કર્મ, કે ખેતી, ગૌરક્ષા અને વેપાર વૈશ્યના. તો હવે આના સંદર્ભમાં પણ આપણે એ જ દાખલો લઈએ કે માની લ્યો હવે આપણે એટલા હાયર ક્લાસનો જે આપણે એક્ઝામ્પલ લીધો, એ બાપના જે 2 દીકરા છે તમારે. જી પરેશ પ્રભુજી, બરાબર આપણે મેસેજ કર્યો છે, ધન્યવાદ. તો હવે ચાલો એટલા હાયર ક્લાસમાંથી હવે આપણે થોડા નીચેના ક્લાસમાં આવી, આપણે થોડા મિડલ ક્લાસની વાત કરીએ. આપણે તમારે એટલા ચાલો હાયર ક્લાસની વાત નથી કરવી. એ આપણે સમજવા માટે એ દાખલો શેના માટે લીધો, તો કે ક્ષત્રિયના ગુણોના સમજવા માટે આપણે દાખલો લીધો. હવે આપણે વૈશ્યના ગુણોના સમજવા માટે આપણે થોડો મિડલ ક્લાસ અથવા તો એવરેજ મિડલ ક્લાસનો આપણે દાખલો લઈએ. ઘણીવાર આપણને જોવા મળે છે કે ભાઈ નાની મોટી દુકાન હોય, કોઈ ધંધો હોય, એમાં દીકરો બેસી જતો હોય તમારે. તો એ દીકરો શું કરતો હોય? ખેતી. એટલે કે ખેતીનો મતલબ આપણે અહીંયા શું લેવાનો છે, તો કે ભાઈ એનો જે બિઝનેસ છે એ પોતે બિઝનેસ લઈને બેસી ગયો છે. જેમ આપણે જમીનને ખેડીએ અને ખેતી કરવા માટે જમીનને ખેડીએ, એવી રીતે આ પોતાના બિઝનેસમાં થોડું ઘણું ખોદાખોદડી કરે છે અને પોતાને સંભાળીને બેસી જાય છે. પછી ગૌરક્ષા, એટલે કે જે ખેતી કરતો એના પોતાના પશુધનને બધાની રક્ષા કરવાની હોય. તો આ જે માણસ હોય છે એ શું કરે છે, માની લો એનામાં એવા ગુણો નથી, એવો એનો સ્વભાવ પણ નથી, પણ એ શું કર્મ પ્રમાણે આવી રીતે પોતે આચરણ કરે છે કે ભાઈ ચાલો જે છે ને બધું સંભાળીને બેસી જાઓ. આમાં મારા બાપે જે મને આપ્યું છે ને એમાં ક્યાંય ઓછું ન થવું જોઈએ. બસ હું વધારું ભલે નહીં, પણ એમાં ક્યાંય ઓછું ન થવું જોઈએ. એટલે કે શું એનું પ્રોટેક્શન કરીને બેઠો હોય તમારે. અને વેપાર, એટલે કે વૈશ્વર, એટલે કે આવો જે પોતે વેપાર ને બધી એક્ટિવિટીમાં પોતે પ્રવૃત્ત થયેલો હોય, એને પોતે ચલાવતો હોય તમારે. અને ઘણી બધી આપણે જોઈએ છીએ એવી પેઢીઓ હોય છે તમારે કે જેને કહે ને કે 30, 40, 50 વર્ષોથી પેઢી ચાલે છે. બહુ તમારે ઊંચ નીચ ન આવે તમારે. નામ ઘણા વર્ષોથી આપણને સંભળાતું હોય તમારે, પણ એનું શું લેવલ તમે જોવો ને તો એકના એક લેવલ અથવા થોડું ઘણું પ્લસ માઇનસ હોય તમારે. જેમ આપણે ઓલો એક્ઝામ્પલ લીધો ને કે ભાઈ એ મોટા દીકરાએ ક્યાંનું ક્યાં લઈ ગયો સામ્રાજ્ય. ત્યાં તમારે આપણે ઇન્ડિયાની એક મોટી કંપની હતી, પણ આજે એ કંપની અત્યારે દુનિયાની પણ મોટી કંપનીઓમાંની ગણના થાય છે તમારે. ત્યારે આ બધા જે બિઝનેસ બધા આપણે કહીએ ને કે મિડલ લેવલના, કે ભાઈ 30, 40, 50 વર્ષોથી પેઢી હોય, ઘણી વાર તો 100 વર્ષો જૂની પેઢી હોય છે, પણ એનું લેવલ તમે જુઓ ને તો ત્યાં જ હોય. એ આવા જ હોય તમારે કે ભાઈ જે હોય બધું પોતે સંભાળીને બેઠા હોય. વધારવામાં પણ ઇન્ટરેસ્ટ હોય અને ઘટાડવામાં પણ એ લોકો પોતે ન માનતા હોય. એટલે કે આ બધા થઈ ગયા વૈશ્યના. આપણામાંથી ઘણા બધા આપણે કહી શકીએ કે આ કેટેગરીમાં આપણે બિલોંગ કરતા હશું, જે આપણે નાનો મોટો ધંધો ને બધું આપણે કરતા હશું ને જે બાપ દાદાનો ધંધો આપણે ચલાવતા હશું તમારે. હવે આપણે શુદ્રોના કર્મ જોઈએ આપણે, તો એના સંદર્ભમાં પણ ભગવાન શું કહે છે કે ભાઈ શ્રમ અથવા બીજાઓની સેવા કરી. આમાંથી પણ આપણા બધામાંથી ઘણા બધા આ લોકો આ કેટેગરીમાં આપણે બિલોંગ કરીએ છીએ તમારે. એટલે કે ભાઈ આપણે માની લો બાપ દાદાની આપણને કોઈ પ્રોપર્ટી નથી મળેલી, કોઈ ધંધો નથી મળેલો, થોડું ઘણું કંઈક આપણે ડિગ્રી મેળવી લીધી, કંઈક કરી લીધું અને આપણે આવી રીતે નોકરીમાં આપણે ઇન્વોલ્વ થઈ ગયા તમારે. તો આ બધા શુદ્રોના કર્મ છે તમારે. એટલે કે બધા પોતપોતાના લેવલ પ્રમાણે કંઈક ને કંઈક પોતાના આજીવિકા રળવા માટે અલગ અલગ ઓલામાં પોતે પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થયેલા હોય છે તમારે. હવે આ ચારમાંથી તમે કયો આપણથી આપણા બહારની કોઈ સિસ્ટમ છે તમારે? આપણે જે અત્યારે આ બધી જે ડિસ્કસ કરી તમારે, આપણી જે લાઈફસ્ટાઈલ છે ચારમાંથી ક્યાંય બીજી તમારે કે જાય છે તમારે ક્યાંય? બોલો શું કહો છો? કે બધા આમાં બંધ બેસી છે? ના પ્રભુ, પરફેક્ટ છે પ્રભુ. આપણે બધા આપણે અત્યાર સુધી જે આપણે લેવલ 1, 2 માં જે સમજ્યા હતા એને આપણે હવે આપણી પ્રેક્ટિકલ લાઈફના હિસાબે આ જે ભગવાને આપણને 4 વર્ણ બતાવ્યા એ આપણે સમજ્યા તમારે.
અને આના સંદર્ભમાં આપણે બધું ડિસ્કસ કરીએ છીએ કે ભાઈ આપણે પણ શુદ્ર લેવલમાં છીએ, ભગવાન આપણે દાસ છીએ, ભગવાનની ભક્તિ કરીને આપણે આગળ વધવાનું છે, એ પણ આપણે લઈશું થોડું ઘણું. હવે આ જે બધું ભગવાને આપણને બતાવ્યું, હવે આપણે ડિટરમાઇન કેવી રીતે કરવું? હવે અહીંયા આપણે કહીએ કે મેઇન પાર્ટ આપણો શરૂ થાય છે. આપણે કયા વર્ણમાં છીએ આપણે ડિસાઇડ કેવી રીતે કરવું તમારે? કારણ કે આપણા બધાની જે જિંદગી જે છે ત્યારે ઘણી બધી આગળ વધી રહી છે. અને જેમ મેં કીધું ને કે આ વર્ણ પેલો જે પાર્ટ છે આપણા કરતા વધારે આપણા જે નેક્સ્ટ જનરેશન છે ને એના માટે વધારે એને એપ્લાય થશે તમારે. આપણે તો ચાલો ગમે તેમ કરીને આપણી જિંદગીમાં સેટ થઈ ગયા, ગમે તેમ આપણે આગળ વધી ગયા, ગમે તેમ થોડી ઘણી પ્રગતિ કરી લીધી, આપણને પોતાને ખબર નથી કે ભાઈ આપણા ક્યાં ગુણો છે તમારે. એના સંદર્ભમાં આપણે જોઈએ કે ભક્તિ વિનોદ ઠાકુર જે છે આપણને થોડું ઘણું આપણને હિન્ટ આપે છે કે ભાઈ આ ગુણો આપણે કેવી રીતે પારખવા જોઈએ તમારે. આ બધું છે ને બહુ ઘણી બધી આપણે શોધ કરી હતી ને એમાંથી બધું ગોતીને આ બધી ચીજો કાઢેલી છે તમારે. તો એના સંદર્ભમાં ભક્તિ વિનોદ ઠાકુર કહે છે, અને ભક્તિ વિનોદ ઠાકુરનું પણ આપણે બેકગ્રાઉન્ડ જાણતા હશો, એ પોતે પણ એક વકીલ હતા તમારે. અને બાળપણમાં બાળકના સંગત અને ભણતર તરફના વલણની તપાસ કર્યા પછી બાળકના સ્વભાવનો અભ્યાસ કરીને વર્ણન નક્કી કરવું જોઈએ. એટલે કે જે બાળક આપણે કહીએ ને કે 5 વર્ષ પછી જ્યારે આપણે એને સ્કૂલમાં અથવા મોન્ટેસરીમાં ને 3 વર્ષથી મૂકવાનું જે શરૂ કરીએ છીએ, એની રુચિ શેમાં છે, એનો ઇન્ટરેસ્ટ શેમાં છે, એને કોની સંગત ગમે છે, અથવા તો આજની તારીખમાં આપણે કહીએ કે એને કેવા ટાઈપના રમકડાથી સાથે રમવું ગમે છે, અથવા તો કેવી ટાઈપની ગેમમાં એને ઇન્ટરેસ્ટ છે તમારે, અથવા તો એની રુચિ શેમાં છે, કઈ તરફ એને ઝુકાવ વધારે છે, એ બધી ચીજ છે ને આપણે બહુ બારીકાઈથી આપણે એનાલિસિસ કરવું જોઈએ. અહીંયા આપણી હવે ડ્યુટી આવે છે કે ભાઈ આપણી નેક્સ્ટ જનરેશન આપણે કેવી રીતે તૈયાર કરી શકીએ તમારે, કે એ આપણે ડિટરમાઇન કરી, બારીકાઈથી આપણે નિરીક્ષણ કરી, એનાલિસિસ કરીને આપણે સમજવું જોઈએ કે ભાઈ કયા ગુણમાં આપણે પ્રસ્થાપિત થઈ શકે છે. પછી વર્ણ પસંદ કરતી વખતે માતા અને પિતાના વર્ણનું પણ થોડું ઘણું આપણે ધ્યાન લેવું જોઈએ કે ભાઈ પિતાનું બેકગ્રાઉન્ડ શું છે, માતાનું બેકગ્રાઉન્ડ શું છે તમારે. અને વર્ણ શિક્ષણ સમયે કુટુંબના વડા, પિતા, આદરણીય વરિષ્ઠ અને આધ્યાત્મિક ઉપદેશ દ્વારા નક્કી કરવું જોઈએ. બાળક તો કઈ ડિટરમાઇન નથી કરી શકવાનું કે ભાઈ હું બ્રાહ્મણ થઈ શકું કે ક્ષત્રિય થઈ શકું કે વૈશ્ય કે શુદ્ર, પણ એની જે પ્રમાણે રુચિ ને બધું હોય, અને આપણે જે પ્રમાણેનું અવલોકન કરેલું હોય, નિરીક્ષણ કરેલું હોય, આપણે વિશ્લેષણ કરેલું હોય, એ પ્રમાણે આપણે ડિટરમાઇન કરવાનું છે. અને એના સંદર્ભમાં આપણા ગુરુજનો, આપણા પ્રિયજનો, આપણા આદરણીયો, આપણા વડીલો, એ બધાને આપણે ઓપિનિયન લઈ શકીએ છીએ તમારે કે ભાઈ આ કયા ગુણમાં પ્રસ્થાપિત થઈ શકે છે. જી કીર્તિરામ પ્રભુજી, શું કહો છો? હરે કૃષ્ણ પ્રભુજી. પણ ભક્ત છે ચારે કેટેગરીમાં કામ કરતા હોય છે પ્રભુજી. હરે કૃષ્ણ. એ પ્રભુજી આગળ આવશું આપણે, બરાબર છે આપણી વાત. આપણે મેં કીધું ને કે આપણે નેક્સ્ટ જનરેશનને આપણે તૈયાર કરવાની છે. આપણે બધા અત્યારે કયા લેવલમાં છે, આપણે બધા ભક્ત છીએ, આપણે કેવી રીતે આગળ જે ચાલશું એ બધું બી આપણે કવર કરશું તમારે. હવે જે બી ડેફિનેટલી માની લો આમાં કોઈ વિવાદ થાય તો ડેફિનેટલી ભક્તિ વિનોદ ઠાકુર તો કે ને કે જજ હતા, અથવા તો પોતે ન્યાયાલયનો પણ સારા એવા વકીલ ને બધા હતા, એનું પણ એને સારી રીતે આપણે કરી દીધો છે, રસ્તો બતાવી દીધો છે કે ભાઈ આવું કોઈ આપણે ડિટરમાઇન કરી લીધા પછી કોઈ વિવાદ ઉભો થાય તો શું કરવાનું? તો કે વિવાદના કિસ્સામાં 2 વર્ષનો અજમાયશ સમયગાળો હોવો જોઈએ, એટલે કે ટ્રાયલ પીરિયડ 2 વર્ષનો. અને તે સમય પછી કેસની તપાસ કરવા માટે સમીક્ષા સમિતિ હોવી જોઈએ. એટલે કે જે લોકોએ ડિટરમાઇન કર્યું કે ભાઈ આ બાળક આમાં જઈ શકે, શેના બેસિસ ઉપર ડિટરમાઇન કર્યું, કેવી રીતે કર્યું, એ લોકોનો આધાર શું હતો, બધું પાછું ફરીથી જોવાનું, ક્યાં પોતે સાચા હતા, ક્યાં પોતે ખોટા હતા. એટલે કે આવી એની રીતે એની સમીક્ષા કરવી જોઈએ. આના સંદર્ભમાં તમને ખ્યાલ હોય તો કદાચ મને પોતાને ખબર નથી કે મારા કયા ગુણ હતા કે નહીં તમારે, પણ મેં તમને કદાચ મારો પોતાનો લાઈફ એક્ઝામ્પલ તમને વર્ણવેલો હતો કે ભાઈ 10 પાસ થયો પછી મેં બધાએ કીધું સાયન્સ લો, એટલે મેં સાયન્સ લઈ લીધું. હવે મેં પણ 2 વર્ષ મારા માટે ટ્રાયલ પીરિયડ જ થયો ને. 11-12 તો મેં સાયન્સ કર્યું જ ને પાસ તમારે, છોડી તો ન દીધું. અને 12 પાસ પછી કેવું ચેન્જ કર્યું તમારે. મને ત્યારે ખ્યાલ નહોતો કે ભાઈ હું આને ફોલો કરું છું, પણ મેં જ્યારે સંશોધન કર્યું અને આ બધું પ્રેઝન્ટેશન બનાવવા માટે જ્યારે હું બધું બનાવતો હતો ત્યારે હું મારા રિયલ લાઈફની સાથે કમ્પેર કરતો હતો કે એટલા વર્ષો પહેલા ભક્તિ વિનોદ ઠાકુરે જે આ બધી સિસ્ટમ બેસાડેલી છે, કેટલી યથાર્થ રૂપમાં આજની તારીખમાં પણ સાચી છે. બોલો, મેં પણ 2 વર્ષ મારા માટે ટ્રાયલ પીરિયડ થયો, પછી સાયન્સ છોડી દીધું ને પાછો આપણે સીએ લાઈનમાં આવી ગયો તમારે. અને હજી સુધી હું એન્જોય કરું છું એ લાઈન તમારે, મને ગમે છે તમારે, મારી ઇન્ટરેસ્ટ અને મારી રુચિ છે તમારે. તો ડેફિનેટલી આ બધી ચીજ આપણે આવતા આપણા નેક્સ્ટ જનરેશન માટે એપ્લાય કરવી જોઈએ તમારે. અને આના સંદર્ભમાં હું તમને કહીશ કે થોડી ઘણી આપણે જો કદાચ આપણે સાંભળેલું હશે કે નહીં, અને કદાચ કોઈ કે સાંભળેલું હશે, આપણી મલ્ટિપલ ઇન્ટેલિજન્સ થિયોરી છે તમારે. હોવર્ડ ગાર્ડનરનું નામ કોણે સાંભળેલું છે આમાંથી?
આ જે છે હોવર્ડ ગાર્ડનર કરીને છે, એણે આ મલ્ટિપલ ઇન્ટેલિજન્સ થિયોરી આખી ગોતેલી છે. આનું જસ્ટ ખાલી શોર્ટમાં તમને ડિસ્ક્રિપ્શન આપું છું કે આપણી જે ઇન્ટેલિજન્સ છે ને તમારે આવી રીતે અલગ અલગ 8 ટાઈપની ઇન્ટેલિજન્સ આપણે બુદ્ધિ આમાં વિભાજિત થયેલી હોય છે એના પ્રમાણે તમારે. અને ઈ જેનું આઈક્યુ ટેસ્ટ ને બધું જે આપણે કરીએ છીએ એના કરતાં ઘણી બધી એડવાન્સ લેવલ છે તમારે. અને આ જે છે ને આપણે નાના બાળકમાં આપણે જો તપાસી લઈએ ને તો આપણને ઘણો બધો ઉપયોગ થાય છે તમારે. અને ઈ એક પર્ટિક્યુલરલી ટેસ્ટ છે તમારે જેનું નામ છે આપણે ડર્મેટોગ્લાયફિક મલ્ટિપલ ઇન્ટેલિજન્સ ટેસ્ટ કહેવાય છે તમારે. અને ઈ ટેસ્ટ બહુ સરળ છે અને બહુ વધારે કોસ્ટલી બી નથી, કંઈ 200-500 હજાર રૂપિયા જેવી જ લાગે છે તમારે. કારણ કે મેં સ્ટાર્ટિંગમાં મારા છોકરાની કરાવી હતી ત્યારે લગભગ કંઈક 1500 રૂપિયા લાગ્યા હતા અને પછી આસ્તે આસ્તે તો કંઈક 500 રૂપિયામાં થતી હતી તમારે. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ યર તમારે 2015-16 છે, એટલે કે બહુ જૂનું પણ નથી તમારે. એમાં એટલે શું છે પ્રભુજી આપણા જે કાઉન્સિલિંગ ટાઈપ ટેસ્ટ થયો આ? નામ It is a પ્રભુજી kind of કાઉન્સેલિંગ ટાઈપનો counseling? કેસ નથી, આ સાયન્ટિફિક મેથડ છે તમારે. એ જે આ હોવર્ડ ગાર્ડનરે આજે ગોતેલી છે ને તમારી, એમાં શું હોય છે તમારે આપણા જે ફિંગરપ્રિન્ટ્સ હોય ને 10 આપણા ફિંગરપ્રિન્ટ્સ લેવામાં આવે છે તમારે. અને એ ફિંગરપ્રિન્ટના બેસિસ ઉપર છે ને આપણી કઈ 8 ઇન્ટેલિજન્સના કેટલા પર્સન્ટેજ કેવી રીતે ડેવલપ થયેલા છે ને એ આપણને બતાવે છે. અને એ કઈ આપણી ઇન્ટેલિજન્સ વધારે આગળ છે એ આપણને બતાવે છે. તો એ જે આપણી વધારે વિકસિત અથવા આગળ હોય ને એના પ્રમાણે આપણે એક પ્રોફેશન ડિસાઇડ કરી શકીએ છીએ. શું કહો છો આશિતા માતાજી, આપનો ઇન્ટરેસ્ટ છે? પ્રભુજી તમે જયારે આઈટી લીધું હતું ત્યારે આનું મેન્શન કર્યું હતું કદાચ? હા, નામ અત્યારે મેં આનું મેન્શન યાદ કર્યું હતું તમારે. હા, નથી. ઓકે. અને મેં જ્યારે કરાવી ને ત્યારે છે ને આ મોટા લોકોની પણ થાય છે, આપણા લોકોની પણ થાય છે. કારણ કે મેં જ્યારે હું આ બધા વર્કશોપ બાળકો લોકોના લેતો હતો ત્યારે મેં ત્યારે શરૂઆત કરાવી હતી. તો મેં મારા છોકરાની પણ કરાવી હતી તમારે ત્યારે. જી જિજ્ઞા માતાજી, આપનો ઇન્ટરેસ્ટ છે, બોલો. વિડીયો પ્રભુજી આ કઈ જગ્યાએ થાય છે ટેસ્ટ? આમાં ઓનલાઈન તો હોય? તમે તમારા ના ઓનલાઈન તો નથી થતી, કારણ કે આમાં ફિઝિકલી તમારે ફિંગર ટિપ્સના બધા 10 ફિંગરના આમાં ઇમ્પ્રેશન એ લોકો લે છે. એક નાનકડું મશીન આવે છે તમારે, એમાં એક કરીને 10 કરીને પછી પ્રિન્ટ લે છે તમારે. તમે ઇન્ડિયામાં થાય છે આપણે? હા, ઇન્ડિયામાં થાય છે. મેં કહું છું ને, હું કલકત્તામાં મારા પોતાના સનની મેં કરાવી હતી અને ઘણા બધા બાળકોની મેં પોતે બી કરાવી હતી તમારે ત્યારે. એટલે પ્રભુજી, if you can name the institution where they are doing. મને ઇન્સ્ટિટ્યુશનને નામ ખબર નથી, કારણ કે ત્યારે શું છે આ ઘણું બધું ત્યારે એકદમ રિસેન્ટ નવું નીકળેલું હતું આ તમારે ટેસ્ટ ની બધું. તો મેં ત્યારે મશીનને લીધેલું હતું, કંઈક લગભગ 4-5 હજારનું મશીન આવ્યું હતું ને પછી બધાને મેં કરાવ્યું હતું તમારે. એટલે અને એનો કેટલું પરફોર્મન્સ કેટલું સત્ય કેટલું એમાં? એ જો તમને કહેવા જાઉં છું હવે કે મેં જ્યારે Okay. મારા બાળકનું કરાવી હતી તમારે ત્યારે મારા બાળકની ઉંમર હતી તમારે 12 વર્ષની તમારે. અને આ નોર્મલી જો આપણે સમજી લો ને કે 5 વર્ષથી લઈને 15 વર્ષથી જો આપણે વચ્ચે કરાવી લઈએ ને તો એની કેરિયર શેમાં ડેવલપ થઈ શકે એ આપણે સરસ રીતે ડિટરમાઇન કરી શકીએ છીએ તમારે. તો એની જે પ્રમાણે ટેસ્ટ કરાવી અને એ પ્રમાણે પોતે કરે બી છે તમારે. હવે જસ્ટ એક મેં મારી બી ત્યારે ટેસ્ટ કરી તમારે. અને એ ટેસ્ટ કરીને પછી મેં પોતે જોયું કે મારી જ્યારે મેં પર્સનલ ટેસ્ટ કરાવેલી હતી તો મેં જે પ્રમાણે તમે કીધું ને કે ભાઈ સાયન્સ લાઈન છોડીને હું ઓલા લાઈનમાં ગયો તમારે, તો મારી જે છે ને 2 વધારે જે કાંઈને સ્ટ્રોંગ આવી હતી ને એ એક આવી હતી તમારે ઇન્ટ્રાપર્સનલ સ્કિલ તમારે. અને ઇન્ટ્રાપર્સનલ સ્કિલમાં શું છે કે તમે સામેવાળા વ્યક્તિને છે ને સરસ રીતે સમજાવી શકો છો અને એના ઉપર તમારો પ્રભાવ સારો પડે છે. એ એક સ્ટ્રોંગ મારી સ્કિલ હતી તમારે. અને બીજી મારી જે સ્ટ્રોંગ સ્કિલ આવી હતી તમારે આ લોજિકલ અથવા મેથેમેટિકલ આવી હતી તમારે. અને એ બેના સંદર્ભમાં જે પ્રોફેશન ડિસાઇડ કરેલા હતા, કાં તમે લીગલ પ્રોફેશનમાં જાઓ કાં તમે કોઈ કહેવાય એકાઉન્ટિંગ પ્રોફેશનમાં જાઓ, એવી રીતે કહેવામાં આવેલું હતું તમારે. અને ઇન્ટ્રાપર્સનલ સ્કીમમાં મને કહેવાયું હતું કે કાં તમે કોઈ પોલિટિક્સમાં જાઓ અથવા તો તમે કોઈ કહેવાય એજ્યુકેશન લાઈનમાં જાઓ તો તમને વધારે તમે આગળ વધી શકશો. એટલે કે ભાઈ એ લગભગ ત્યારે માની લ્યો કે એપ્ટિટ્યુડ ટેસ્ટ માતાજી નથી સિમિલર છે, પણ ઇટ ઇઝ નોટ એક્ઝેક્ટલી ધ DMIT. DMIT ઇઝ અ ડર્મેટોગ્રાફી મલ્ટિપલ ઇન્ટેલિજન્સ ટેસ્ટ, તમારે એક્ઝેક્ટ એનું પ્રોપર નામ છે. અને એપ્ટિટ્યુડ ટેસ્ટમાં આપણને થોડું ઘણું આપણને બતાવે છે, જે આપણે કહી શકીએ કે પેલું બેઝિક લેવલ છે IQ ટેસ્ટ, પછી એપ્ટિટ્યુડ ટેસ્ટ અને પછી આવે છે તમારે આ DMIT ટેસ્ટ. જી દીપ્તિ માતાજી, આપનો હેન્ડ રેઝ છે. હરે કૃષ્ણ પ્રભુજી, મિનિમમ ચાઇલ્ડની એજ કેટલી હોય છે જ્યારે આ ટેસ્ટ કરાવી શકાય? મિનિમમ શું કીધું તમે? મિનિમમ ચાઇલ્ડની એજ કેટલી મિનિમમ હોવી જોઈએ? ચાઇલ્ડની એજ 5 વર્ષ કીધું ને. 5 થી લઈને 15 જો તમે કરાવી લો તો તમને બહુ સારો ઉપયોગી થાય. કારણ કે એના પછી બી થાય તો છે, જેમ કે મેં મારી ટેસ્ટ 45 વર્ષે કરી પણ મેં હું જે લાઈનમાં હતો એની સાથે મેં જેમ લલિત પ્રભુજીનો પ્રશ્ન હતો ને કે એક્યુરેસી કેટલી છે, તો ડેફિનેટલી મને મારા પોતાના એક્સપિરિયન્સ છે કે મને 100% એક્યુરેસી મળી તમારે.
ઓકે જી કીર્તિદાન પ્રભુજી હરે આપણા કૃષ્ણ. એડ્રેસ છે. પ્રભુજી એટલે મીન્સ જે સાયકોલોજીસ્ટ ડોક્ટર હોય એ જે હોય એ લોકો કરી શકે ને પ્રભુજી આ? તો એમની ના જોડે હોય આ એવું કઈ નથી, આ એવું કઈ નથી. આ એક જાતનું તમારે જોવા જાવ ને તો એક મશીન તમે લઈ લો ને તો પછી એક રૂટીન છે તમારે, અને એ અચ્છા ફિંગરપ્રિન્ટ્સ લઈ અને પછી તમારે જે હોય એ તમારે એને ત્યાં મોકલવા પડે છે ફિંગરપ્રિન્ટ્સ, અને ફિંગરપ્રિન્ટ્સ તમે મોકલો એટલે પછી લગભગ અઠવાડિયા 10 દિવસમાં તમારે આખો એક સરસ મજાનો કલર રિપોર્ટિંગ તમને મોકલાવી દે છે. લગભગ 40-50 પેજનો આખો રિપોર્ટ હોય છે તમારી, બહુ સરસ મજાનો. ઓકે જે આશીષ માતાજી આપણા એડ્રેસ છે, પછી આગળ વધીએ આપણે. પ્રભુજી પ્રભુજી જરા મને લાગે છે રિસર્ચ હવે કરીને એનું ઇફ યુ પણ કેન શું એક જણ પ્રભુજી મને એવું લાગે છે હવે તો એના પર વધારે ઇન્વેન્શન થઈને એપ્સ પણ આવી ગઈ હશે જ્યાં તમે બધું કરી શકો એવું હોઈ બની શકે શકે ને? માતાજી. હા તમે ટેસ્ટ કરાવજો. મેં કારણ કે મને ખ્યાલ છે કે ભાઈ હું ચેર મશીન છે ને પછી એક મારા એક જણને હું આપીને ગયો હતો, અને એ હજી સુધી કલકત્તામાં કરાવે છે તમારે બધાને તમારી. એટલે કારણ કે હું પછી નીકળી ગયો, મેં તો મારે કઈ કામનું નથી, એટલે ભાઈ તને કામમાં આવતું હોય તો તારું આમાં તારું કરવું છે, તારે બિઝનેસ ચલાવવો હોય ચલાવતો. જે મુકેશ પ્રભુજી આપનો એડ્રેસ છે લાસ્ટ. હા પ્રભુજી તમે સપોઝ ઇફ યુ કેન રિસર્ચ ડુઈંગ સમ રિસર્ચ અને કોઈને એમ એ કરીને ઇફ યુ કેન પાસ ઓન સર્ટન ઇન્ફોર્મેશન્સ ડિટેલ ઇન્ફોર્મેશન્સ ઓકે ઇટ ચાલો વિલ બી હું જોઈ વેરી લઈશ કાઇન્ડ તમને. ઓફ યુ. શ્યોર, ચાલો તમે થોડું ઘણું સર્ચ કરજો, તમને બી મળી જશે, અને હું પણ ગોતીને એમ હશે તો તમને આની ઇન્ફોર્મેશન આપી દઈશ તમારે. પ્રભુજી એટલે જ્યોતિષ શાસ્ત્ર રિલેટેડ હોઈ શકે ને કદાચ આ? જરાય નહીં આવી ભૂલ નહીં કરતા. ના, જ્યોતિષશાસ્ત્રની સાથે જરાય રિલેટેડ નથી તમારે. આ તમારે ઇન્ડિવિજ્યુઅલ છે તમારે બધું તમારે, કારણ કે ફિંગરપ્રિન્ટની સાથે છે ને તમારા બ્રેઇનના ન્યુરોન્સની સાથે કનેક્ટેડ છે તમારી. ઓકે હરે કૃષ્ણ પ્રભુજી. જી માતાજી બોલો. મારા બાબાએ આ કરાયેલું છે હો. કરાવેલું છે? ઓકે માતાજી, જો આપ બી શેર કરી શકો છો ક્યાં અને કેવી, ક્યાંથી છો માતાજી આપ, રંજન માતાજી? ગાંધીનગર થી પ્રભુજી. હા તો જો મારા ખ્યાલથી થાય જ છે, બધી જગ્યાએ થાય છે તમારે. ઓકે એટલે બાબુ હાલ નથી હાજર, નહીં તો પાછું બાબા જોડે હું વાતચીત હા કરાવત, પણ બાબુ કરવા ગયો છે. ઓકે કાંઈ વાંધો નહીં, કાલે હોય તો કાલે તમે જાણીને રાખી દેજો બધું. તો કાલે ચર્ચા કરાવું. હા કહી શકો. સારું. જીવેશ્વર એક પ્રભુજી પણ કંઈક શેર કરેલું છે, માઇન્ડ મિરર ડીએમઆઈટી. હા શું, અચ્છા હા સુરતમાંથી જ મને ખ્યાલ આવ્યો. સુરતમાં એક આપણે, મને ખ્યાલ છે એમણે જ મને કંઈક થોડી ઘણી સ્ટાર્ટિંગમાં જ્યારે હિન્ટ મોકલાવી હતી. શું નામ હતું કંઈક, એની સરનેમ કદાચ દરજી કરીને કંઈક સરનેમ હતી, મને નામ અત્યારે યાદ નથી આવતું, પણ એનીવે સુરતમાંથી જ હતું તમારે, બરાબર. ઓકે એનીવે ચાલો પછી પાછળ ડિસ્કસ કરશું આપણે. તો હવે જો આજે પછી આપણે ભગવાને સોરી કીર્તિવાન પ્રભુજી જેમ કે છે ને કે ભક્તો જે છે આપણે ચારે ગુણમાં ને બધું આવે છે, તો ભગવાને પણ એ જ કીધેલું છે કે દરેક મનુષ્ય એટલે કે ઇરરિસ્પેક્ટિવ ઓફ વર્ણ, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર ગમે તેમાં હોય તમારે એ પૂર્ણતા પામી શકે છે, એટલે કે ભગવાનને પામી શકે છે તમારે ડેફિનેટલી. કોઈ પણ વર્ણમાં આપણે હોઈએ છીએ, એવું નથી કે ભાઈ શૂદ્ર હોય અને જ્ઞાન ન હોય તો ભગવાને ન પામી શકે. એ પણ ભગવાનની ભક્તિ કરીને ભગવાનને પામી શકે છે તમારે. અને બ્રાહ્મણ જેની પાસે જ્ઞાન હોય પણ એ જ્ઞાનને જો સાચું એપ્લાય ન કરતો હોય તો પણ ભગવાનને નથી પામી શકતા. એટલે કે એવું કાંઈ નથી કે ભાઈ ભગવાનને પામવા માટે આ ક્વોલિફિકેશન અથવા આ એલિજિબિલિટી હોવી જોઈએ. ફક્ત ને ફક્ત એલિજિબિલિટી છે તો બી ભગવાનની શરણાગતિ લેવાની છે અને ભગવાનની ભક્તિ કરવાની છે, ઇરરિસ્પેક્ટિવ તમે કોઈ પણ વર્ણમાં હોઈએ તો. પછી ભગવાન આપણને એ જ બતાવે છે કે ભાઈ કેવી રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ. બધા મનુષ્યો પ્રાપ્ત કરી શકે છે ભગવાનને. એનો રસ્તો શું? તો કે ભાઈ ભગવાનની ઉપાસના કરીને, એટલે કે ભગવાનની ભક્તિ કરીને, અને પોતાના નિયત કર્તવ્ય કર્મો કરીને, એટલે કે ભાઈ કર્મો કરવાના છે અને સાથે સાથે ભગવાનની ઉપાસના અને ભક્તિ કરવાની છે, તો આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ છીએ તમારે. હવે પછી ભગવાન આપણને એક 47 શ્લોકમાં 18 અધ્યાયમાં પણ આપણને બહુ સરસ મજાની ચીજ બતાવે છે. એ પણ આપણે કહી શકીએ કે આપણા યંગસ્ટર માટે બહુ જરૂરી છે. આપણે આમાં પણ ભગવાન આપણને 3 ચીજ બતાવે છે કે એક તો ભાઈ આપણે કોઈને કોપી કેટ નથી કરવાની. જેમાં એટલા જ માટે આપણે કહીએ ને કે ભાઈ આપણા ગુણધર્મો આપણે પારખીને ઈ લાઈનમાં આપણે આગળ વધવાનું છે. બીજાને કોપી કરવાના આપણને આજની તારીખમાં ઘણું બધું જોવા મળે છે. ઓલો એને આ ડિગ્રી મેળવી લીધી, આટલા પૈસા કમાઈ લીધા, આટલો સારી નોકરી મળી ગઈ, આટલો આગળ વધી ગયો, ચાલ હું પણ એમાં જાઉં. અરે ભાઈ તારી લાયકાત નહીં હશે તો શું હશે તમારે? આ બધી ચીજ પણ આપણે જ્યારે લેવલ 1 2 માં બધા દાખલા દ્વારા આપણે સમજીએ છીએ, તો એ જ પ્રેક્ટિકલ એસ્પેક્ટમાં પણ આપણે જોવા જઈએ તો ભાઈ આપણે કોઈને કોપી નથી કરવાની. ઓલો ડોક્ટર બની ગયો તો ભાઈ ચાલ તું બી ડોક્ટર બની જઈશ અને આગળ વધી જઈશ એવું નથી. બની બી જઈશ માની લે, પણ એ જે કામયાબી હાંસલ કરેલી હશે કદાચ તને ઓપરેશન કરતા જ નહીં આવડે, તારા બધા ઓપરેશન ફેલ થશે. શું કરવાનું?
અને બીજું જે ભગવાન આપણને કહે છે કે ભાઈ ભલે આપણે સ્ટાર્ટિંગમાં આપણને ભૂલ થતી હોય, શક્તિયુક્ત કરવામાં આવતું હોય, તો પણ આપણા જે ગુણધર્મ હોય એમાં આપણે લાયકાત આપણે કેળવવા માટે પ્રેક્ટિસ, જેમ કે પ્રેક્ટિસ મેક્સ અ પરફેક્ટ, એટલે આપણે એમાં જ આપણે પારંગતતા કેળવવા માટે આપણે આગળ વધવાનું છે. અને ત્રીજું ભગવાન આપણને એ પણ બતાવે છે કે આપણે આપણા જે ગુણધર્મ પ્રમાણે જે કર્મ કરતા હશું એમાં આપણે જો ભલે કોઈ આપણે દોષ રહેલો હશે અથવા કોઈ પાપવૃત્તિ રહેલી હશે તો પણ એ આપણને પ્રભાવિત કરતું નથી. અને એ કેવી રીતે પ્રભાવિત કરતું નથી એ પણ ભગવાન આપણને એક આગલા શ્લોકમાં બતાવે છે, 48મા શ્લોકમાં, કે બધા કર્મો જે છે એમાં દોષથી આવૃત હોય છે. આજે જેમ કે ડોક્ટરનો દાખલો લઈએ, ડોક્ટર જ્યારે બને ત્યારથી તમે જુઓ તો એને કેટલા દેડકાને કાપ્યા હશે, કંઈક ને કંઈક તો દોષ રહેલો જ છે ને. હવે એ જે બધાને દવા આપે છે, માની લો સારો ડોક્ટર બની ગયો તમારે, એક માની લો જનરલ ફિઝિશિયન જ બની ગયો તમારે, તો એ જનરલ ફિઝિશિયન એની પાસે જે પેશન્ટ આવતા હોય તમારે, કંઈક ને કંઈક આપણે રોગથી પીડાતા હોય, તો એ જે બધાને દવા આપે છે એ દવા શું કામ કરે છે? એ બેક્ટેરિયા અને જીવાણુને મારે જ છે ને તમારે. તો એમાં પણ તો ડોક્ટર ભાગીદાર બન્યો કે નહીં? તમે એમ જોવા જાવ તો અચ્છા માની લો હવે ઓપરેશન કરે છે અને ઓપરેશન કરે છે અને કેન્સરની ગાંઠ બહાર કાઢે છે અથવા તો કોઈ ગાંઠ બહાર કાઢે છે, એમાં પણ તો ઘણા બધા જીવજંતુઓ રહેલા હોય, એને પણ તો મારે જ છે ને ડોક્ટર, સીધું કાપીને તમારે બધું કાઢે છે. તો ડોક્ટર એમાં પણ તેનો દોષ થયો કે નહીં તમારે? પણ આવા બધા દોષ એને લાગે ડોક્ટરને? ન લાગે ને તમારે. એટલે જ માટે પ્રભુજી ઘણીવાર ઓપરેશન કરતા વ્યક્તિ હોય જતા રહે, બરોબર, પણ સાઈન કરાવી લીધેલી હોય પછી. હરે કૃષ્ણ. એટલે કે બધા દોષથી આવૃત રહેલા હોય છે. હવે તેમ કે માની લો સીએ નો એક્ઝામ્પલ લ્યો, કે છે કે ભાઈ સીએ ની લાઈફ તમારે બહુ લાંબી હોય. શું કામે લાંબી હોય? તો કે ભાઈ એને બધાના પાપ ધોયા હોય. એટલે સમજી શકો છો તમારે, એટલે કે બધાને કાળા ધોળા બધા એને બચાવેલા તમારે. એટલે કે બધા પ્રોફેશનમાં તમે જુઓ ને તો કંઈક ને કંઈક દોષ રહેલા જ હોય તમારે. તો પણ આપણે એનો ત્યાગ કરવાની જરૂર નથી. શું કહેશો મુકેશ પ્રભુજી, આ ફ્રેન્ડ છે? હા પ્રભુજી, આ તો બોર્ડર પર જે સોલ્જર્સ લડે છે, આમને આમ સોલ્જર્સ કોઈને મારી નાખે તો હી કુડ બી જેલ્ડ, બટ જ્યારે બોર્ડર પર જ્યારે એ કરે છે ત્યારે એને શહીદ તરીકે ગણવામાં આવે છે. બરાબર. આ જ એક્ઝામ્પલ અથવા તો એને એવોર્ડ મળે છે, રાષ્ટ્રીય પુરસ્કાર મળે છે. આપણે લેવલ 1, 2 માં જયારે લઈએ છીએ ત્યારે આ જ એક્ઝામ્પલ લઈએ છીએ ને આપણે તમારે. કહેવાનો મતલબ ધન્યવાદ મુકેશ પ્રભુજી. ટૂંકમાં કહેવાનો મતલબ કે ભાઈ આપણા ગુણધર્મ પ્રમાણે આપણી જે લાયકાત, કાબેલિયત, આવડત, ટેલેન્ટ જે કાંઈ પણ આપણે કહીએ, એ જે આપણે ડિસાઈડ કર્યો હોય પ્રોફેશન ને બધું, એમાં આપણે આગળ વધવાનું, એમાં આપણે પ્રેક્ટિસ કરીએ તો જ આપણે પારંગત થઈ શકીએ, એક્સપર્ટ થઈ શકીએ. અને ભલે એમાં ગમે તેવા સિરિયસ દોષો બી રહેલા હોય તોય આપણને જેમ અહીંયા ભગવાન બતાવે છે દોષથી આવૃત થતા નથી આપણે. પણ એ સારા કર્મ હોવા જોઈએ. હવે આપણે કહીએ કે ભાઈ કોઈ ચોરી અને લૂંટફાટ માટે એકદમ એક્સપર્ટાઇઝ ને બધું કેળવે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને બધાનો ઉપયોગ કરે, લોકોનું કમ્પ્યુટર ને બધું હેક કરે તમારે, અને એમાં એકદમ સરસ મજાનો એક્સપર્ટ બની ગયો હોય, હેકર બની ગયો હોય તમારે, તો એમાં શું એને એ દોષથી આવૃત થાય? ડેફિનેટલી થાય, કારણ કે એ સારા કર્મ નથી તમારે. હવે આપણે જોઈએ આ જે પહેલો પાર્ટ આપણે કવર કરી લીધો. હવે આપણે આગળ વધીએ કે ભાઈ આપણે સેકન્ડ પાર્ટ જે છે, જે આપણે કહી શકીએ કે આપણા માટે બહુ મહત્વનો છે. પહેલો પાર્ટ આપણે કહી શકીએ કે આપણા નેક્સ્ટ જનરેશન માટે બહુ વધારે મહત્વનો હતો. હવે આ જે સેકન્ડ પાર્ટ છે આપણા પોતાના માટે છે, બહુ જ મહત્વનો છે. કારણ કે આ જે બ્રહ્મચર્ય અથવા તો આશ્રમ વ્યવસ્થા જે છે, બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વનપ્રસ્થ, સંન્યાસા, આમે પણ આમાંથી આપણે કહી શકીએ કે બ્રહ્મચર્ય અવસ્થા આપણે બધા પાર કરી લીધેલી છે. આપણે બધા અત્યારે ગ્રહસ્થ અને વનપ્રસ્થમાં આપણે અટકેલા છીએ. કાં તો એમાંથી પસાર થઈ રહ્યા છીએ, કાં એમાં વચ્ચે આપણે રહેલા છીએ તમારે. અને બહુ ઓછા લોકો જે છે સંન્યાસ અવસ્થામાં પહોંચેલા છે. એ પણ આપણે થોડી ઘણી ડિસ્કસ કરી લઈએ. અને બ્રહ્મચર્ય અવસ્થા જે આપણે કહી શકીએ કે આપણા નેક્સ્ટ જનરેશન માટે થોડી ઘણી આપણે જાણી લઈએ. તો કે ભાઈ એનો અર્થ છે કે બ્રહ્મચર્યનો અર્થ છે કે 2 ભાગોમાં વિભાજિત કરી શકાય. બ્રહ્મ આપણે જાણીએ છીએ કે દિવ્ય, એટલે કે જે સર્વોચ્ચ વાસ્તવિક, એટલે કે બધું દિવ્યતાની સાથે આપણે બ્રહ્મ શબ્દને જોડીએ છીએ. અને દૈવિક જ્ઞાન દર્શાવે છે. અને ચર્ય એટલે કે જેનો અર્થ છે કે આચરણ અને જીવનશૈલી. એક સાથે તે જ્ઞાન અથવા એટલે કે બ્રહ્મચર્ય એક સાથે તે જ્ઞાન પ્રાપ્ત કરવા પર કેન્દ્રિત જીવન માર્ગમાં ભાષાંતર કરે છે. અને આ તબક્કો મુખ્યત્વે શિક્ષણ પ્રાપ્ત, પાત્ર નિર્માણ એટલે કેરેક્ટર બિલ્ડિંગ, અને અનુભવી શિક્ષકો અથવા ગુરુઓ પાસેથી શીખવા પર ભાર મૂકે છે. આ બધી અવસ્થા આપણે પાર કરેલી છે, જસ્ટ ગો થ્રુ કરી લઈએ તો બી. અને એના માટે 3 આપણે જે લક્ષ્ય અને જે ફરજો છે એ પણ આપણે જોઈ લઈએ કે ભાઈ શિક્ષણ એટલે કે એજ્યુકેશન પ્રાપ્ત કરવું. બ્રહ્મચર્ય એવો તબક્કો છે જ્યાં વ્યક્તિઓ સામાન્ય રીતે તેમની યુવાનીમાં જ્ઞાન અને કૌશલ્ય પ્રાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આમાં પવિત્ર ગ્રંથો,
તત્વજ્ઞાન, કળા, વિજ્ઞાન અને વ્યક્તિના વ્યક્તિગત વિકાસ માટે એટલે કે પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ભવિષ્યના સામાજિક યોગદાન માટે જરૂરી ગણાતા અન્ય વિષયોનો અભ્યાસ સામેલ છે. આ બધું આપણે જાણીએ તો છીએ જ આમ જોવા જઈએ, પણ જસ્ટ આપણે બધી જે પરિભાષા લખેલી છે શાસ્ત્રમાં આપણે ગો થ્રુ કરી લઈએ. આપણે જસ્ટ ખાલી રિમેમ્બર કરવાનું છે કે આમાંથી આપણે કેટલું કરેલું છે આપણે અને કેટલું નથી કર્યું આપણે. અને ચારિત્ર્ય વિકાસ એટલે કે બી કેરેક્ટર બિલ્ડિંગ હસ્યું. આ તબક્કો ચારિત્ર્ય ઘડતર, નૈતિક મૂલ્ય, શિસ્ત અને નૈતિક સિદ્ધાંતોનું પાલન કરવા પર ખૂબ ભાર મૂકે છે. વિદ્યાર્થીઓ પાસેથી પ્રામાણિકતા, નમ્રતા અને કરુણા જેવા ગુણો કેળવવાની અપેક્ષા રાખવામાં આવે છે. આપણામાંથી ઘણા લોકો એક્ઝામમાં ચીટિંગ કરીને પાસ થયા હશું. કેટલી પ્રામાણિકતા આપણે પોતે ફોલો કરી છે આપણે જાણતા જ હશું તમારે. અને ગુરુ શિષ્ય સંબંધ. બ્રહ્મચર્ય દરમિયાન વ્યક્તિઓ તેમના ગુરુ શિક્ષક સાથે ગાઢ સંબંધ વિકસાવે છે, જે જ્ઞાન, માર્ગદર્શન અને જીવનના પાઠ આપે છે. આ સંબંધ આધ્યાત્મિક અને બૌદ્ધિક વિકાસ માટે પવિત્ર અને આવશ્યક માનવામાં આવે છે. કેટલું આપણે ગુરુને માન્યા છે, કેટલું આપણે ગુરુની ખીલ્લી ઉડાડ્યા છે પણ આપણને ખબર હશે તમારે, અને કેટલા ગુરુને આપણે ફોલો કર્યા છે. એનીવે જસ્ટ આપણે ગો થ્રુ કરી લઈએ. હવે આ જે તબક્કો છે એ બહુ મહત્વનો તબક્કો છે આપણા બધા માટે. ગ્રહસ્થ જીવન એટલે કે વિવાહિત જીવન, અને એમાં આપણે નોર્મલી આપણે ઘર અથવા સ્થળ આપણે પોતપોતાનું મકાન અથવા ઘર બનાવવાની કોશિશ કરીએ છીએ, અથવા તો ઘર બાંધવાની કોશિશ કરીએ છીએ. ઘર બનાવવાની એટલે કે ફ્લેટ અથવા મકાન બનાવવાની, અને બાંધવાની એટલે કે બી ટ્રુ સેન્સમાં આપણે એ ઘરને મંદિરના રૂપમાં બનાવવાની આપણે કોશિશ કરીએ છીએ તમારે. અને કેટલી સફળતા પ્રાપ્ત કરીએ છીએ આપણે ઇન્ડિવિજ્યુઅલી ડિસાઇડ કરવાનું છે. અને એનો પણ અર્થ અને હેતુ જોઈએ તો ગ્રહસ્થ એટલે કે ગ્રહસ્થ પારિવારિક જીવનના તબક્કાનો ઉલ્લેખ કરે છે. તે કુટુંબ બનાવવા, કારકિર્દી બનાવવા અને સામાજિક અને પારિવારિક જવાબદારીઓ પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને લાક્ષણિકતા ધરાવે છે. ઘણો બધો બોજ આવી જાય છે જોવા જાવ ને તો તમારે. કુટુંબી બનાવવાનું, લગ્ન કરવાના, પુત્રો પુત્રી ઉત્પન્ન કરવાના, એને એજ્યુકેશન આપવાનું, એને મોટું કરવાનું, આ તો થઈ ખાલી કુટુંબ બનાવવા. કારકિર્દી બનાવવાની, પૈસા કમાવાના, વાઇફની ડિમાન્ડ પૂરી કરવાની, છોકરા છોકરીઓની ડિમાન્ડ પૂરી કરવાની, પોતાના પણ એમ અને એમ્બિશન્સ પૂરા કરવાના, નોકરીમાં પ્રમોશન મેળવવાનો, બિઝનેસમાં ટાર્ગેટ કેળવવાના, આપણે પ્રોફિટ જનરેટ કરવાનો, ઇન્કમ ટેક્સ ભરવાનો, કેટલી બધી જવાબદારી. પછી સામાજિક, હજી આટલાથી પૂરું ન થાય ત્યાં ભાઈ ઓલાના પ્રસંગમાં જવાનું છે, આટલું તો આપવું જ પડશે, મામેરું તો કરવું જ પડશે, ફુઈયારું તો કરવું જ પડશે, ઓલા આટલું આપ્યું છે તો આપણે તો આટલું કરવું જ પડે, આપણા સ્ટેટસ પ્રમાણે તો આ શોભે જ નહીં તમારે, આટલું તો મિનિમમ કરવું પડે, આવી રીતે તો આપણા દીકરા દીકરીના લગ્ન કરવા જ પડશે આપણે. સામાજિક જવાબદારી. અને હજી અહીંયા પૂરી ન થતી હોય ત્યાં હજી પારિવારિક જવાબદારીઓ. હજી તો બુઢા મા બાપ ઘરે બેઠા છે, એની દવા સુધારું કરવાનું છે, દાદા દાદી ક્યારેક કોઈકના બેઠેલા હોય તમારે, હજી ઘરમાં કોઈકનો એવો કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય તમારે, કંઈક એવી કોઈક હેન્ડીકેપ કેવું કંઈક હોય તમારે, આ બધી જવાબદારી હજી. બાપરે વિચારો, ગ્રહસ્થ જીવન કેટલી બધી આપણે સમસ્યા છે તમારે. અને આમાં પણ આપણા લક્ષ્ય અને ફરજો જોઈએ આપણે તમારે. તો કે ભાઈ લગ્ન અને કૌટુંબિક જીવન સૌથી પહેલા તો. ગ્રહસ્થ એ તબક્કાને ચિહ્નિત કરે છે કે જ્યાં વ્યક્તિઓ લગ્ન કરે છે. શેના માટે આપણે લગ્ન કરીએ છીએ? હવે જો આ બધી ચીજ છે ને થોડી ઘણી તમે માઇન્ડ રાખજો, આ તમારે આ પર્ટિક્યુલરલી ટોપિક તમારે અથવા તો આ સ્લાઇડને તમારે, કારણ કે આ સ્લાઇડને આપણે છે ને થોડી ઘણી આપણે ડિટેલમાં આપણે લેશું જ્યારે આપણે ટોપિક લેશું ને કે ભાઈ લોભ, લાલચ અને આપણે વાસના, એ એક ટોપિક આપણે લેવાના છે તમારે. એમાં આપણે આ ડિટેલમાં આપણે ડિસ્કસ કરશું શું કામે આપણે લગ્ન કરીએ છીએ તમારે. એ આપણી વાસના છે કે આપણી ફરજ છે કે આપણી ડ્યુટી છે, શું છે આપણું એ ત્યારે આપણે સરસ રીતે એનાલિસિસ કરીને આપણે જોશું. એટલે કે ભાઈ આપણે લગ્ન કરીએ છીએ, આ જો આપણા બધામાંથી પસાર થયેલા છે આપણે આજે તમારેથી, કોઈ આમાંથી બાકી નથી. હું તમે કહો કે ગમે બધા આપણે ઘરની સ્થાપના કરે છે, એટલે કે કીધું ને કે ઘર બનાવે છે અથવા તો ઘર બાંધે છે, અને તેઓ તેમના પરિવારો માટે જવાબદાર બને છે. કીધું ને કે ભાઈ કૌટુંબિક પરિવાર અને સામાજિક પરિવારોને જેમાં બાળકોનો ઉછેર અને તેમની સુખાકારી પૂરી કરવાનો સમાવેશ થાય છે. પછી કારકિર્દી અને સામાજિક જવાબદારીઓ. આ તબક્કામાં વ્યક્તિઓ કારકિર્દી, નોકરી અથવા વ્યવસાયમાં સક્રિયપણે જોડાય છે. તેઓ સામાજિક જવાબદારીઓ પણ નિભાવે છે, સામુદાયિક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે અને સમાજના કલ્યાણમાં યોગદાન આપે છે. પોતાનું તો પૂરું કરવાનું જ છે, સમાજનું પણ કલ્યાણ કરવાનું છે, એમાં પણ આપણે યોગદાન આપવાનું છે. કમ્પલસરી કંઈક ને કંઈક આપણે બધું સહકાર આપવો જ પડે છે આપણે. અને હજી આગળ આપણે જોઈએ તો ભૌતિક અને આધ્યાત્મિક જીવન વચ્ચે સંતુલન.
આટલું બધું કરવા છતાં પણ હજી પાછું આપણે આધ્યાત્મિક જિંદગી માટે આપણે બેલેન્સ જાળવવાનો છે, એમાંય આપણે આગળ વધવાનું છે. એટલે કે ગ્રહસ્થ ભૌતિક કાર્ય અને આધ્યાત્મિક વિકાસ વચ્ચે સંતુલન જાળવવા પર ભાર મૂકે છે. અને જ્યારે વ્યક્તિઓ દુનિયાવી બાબતોમાં વ્યસ્ત હોય છે ત્યારે તેમને નૈતિક અને આધ્યાત્મિક રીતે સભાન જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ફોર્સ તો રહેવાનો છે, પ્રેશર તો રહેવાનું જ છે. તમે શું કર્યું મારા માટે? તમે શું કર્યું મારા માટે? તમે તો તમારું ફરજ કર્યું, તમે તો તમારા ઇન્ટરેસ્ટ માટે કર્યું, મારા માટે તો તમે કંઈ કર્યું જ નથી તમારે. આવું બધા પ્રેશર રહેવાના છે, ફોર્સ રહેવાના છે, દબાણ રહેવાના જ છે આપણા ઉપર. અને આ બધાની ઉપર હજી આપણે ભગવાનની ભક્તિ કરવાની છે. શું લાગે છે? હા, જો પ્રભુજી એટલે આનંદ બરાબર પછી મારા થાય પ્રભુજી. હરે કૃષ્ણ. Okay. જો આના સંદર્ભમાં છે ને એક આપણે નાનકડી આપણે સ્ટોરી લઈએ તમારે. આપણે એકલા હોઈએ ને, આપણને હંમેશા એમ લાગે કે ભાઈ મારી મનમાની થાય, મારી ઈચ્છા બધી પૂરી થાય તમારે, અને આપણને સારો એવો કોન્ફિડન્સ ને બધું હોઈએ તમારે. પણ હવે જો આપણે તૈયારી ન દાખવીએ કે આમાં આપણી કોમ્પ્રોમાઇઝ કરવો પડશે તમારે, તો આપણે લગ્ન ન કરવા જોઈએ. કારણ કે સૌથી પહેલા તો આપણે જે કહે ને કે આપણી ઈચ્છાના આપણે માલિક હોઈએ છીએ, 100% આપણી ઈચ્છા આગળ વધારવા માટે આપણે પ્રવૃત્ત રહેલા હોઈએ છીએ, આપણને ગમતું હોય છે તમારે, તો લાઈફમાં જેવા આપણે લગ્ન કરશું ને એ 100% માંથી તરત એના 2 ભાગ થવાના છે. એટલે કે 50% આપણા ચાલવાના છે, 100% હવે નથી ચાલવાનું તમારે. અને હવે આગળ જો આપણે કૌટુંબિકને આપણે ઓર આગળ વધારશું, એટલે કે માની લો એક દીકરો આવ્યો એમાં તમારે, અથવા દીકરી, એવી કોઈ પણ સંતાન આવ્યું, તો પછી આપણા છે ને 33% ચાલવાના છે. હજી બીજું સંતાન આવ્યું તો સમજી લેવાનું કે તમારા 25% ચાલવાના છે તમારે. અને હવે એમાંથી માની લો મોટા દીકરાના લગ્ન કર્યા આપણે, એટલે કે 5મું વ્યક્તિ આપણા ઘરે આવ્યું વહુ તરીકે, સમજવાનું હવે આપણા 20% ચાલવાના છે. બીજા દીકરાના લગ્ન કર્યા, 6થું વ્યક્તિ આવ્યું, હવે આપણા કદાચ 16 થી 17% ચાલવાના છે. એટલે કે જો આપણે સંપૂર્ણ રીતે તૈયાર હોઈએ કે ભાઈ આ 100% માંથી હવે મારે કોમ્પ્રોમાઇઝ જ કરવાનું છે, અને આ કોમ્પ્રોમાઇઝ મારે આખી જિંદગી હવે કરવાનું છે, મરતે દમ સુધી મારે કોમ્પ્રોમાઇઝ કરવાનું છે, અને આ જે ટકા જે છે ઘટતા જ જવાના છે તમારે, તો આપણે આ લગ્નનું પગલું છે ને ઉપાડવું જોઈએ. અને આ ભૂલ આપણે બધા કરી બેઠેલા છીએ તમારે. એટલે કે કહીએ ને કે ભાઈ જીવનમાં એવી તૈયારી રાખવાની કે ભાઈ આપણે ટકા છે ને ઘટાડવાના છે. અને લાઈફમાં એક સ્ટેજ એવો આવવો જોઈએ કે ભાઈ આપણે કહીએ ને કે ભાઈ જે હવે આપણે આના પછીનો જે આપણે સ્ટેજ ડિસ્કસ કરશું આપણે વનપ્રસ્થ, એટલે કે જેમાં આપણે કહીએ ને કે બ્રહ્મચર્યના 25 વર્ષ, બ્રહ્મચર્ય ગ્રહસ્થના 25 વર્ષ, એટલે કે 50 વર્ષ પૂરા થઈ જાય ત્યારે આપણી લાઈફમાં એવો તબક્કો આવી જાય, જેમ કે આપણા ઘરમાં બાળકો મોટા થઈ ગયા હોય, એના પણ લગ્નને જો થઈ ગયા હોય, તો આપણા કદાચ હોઈ શકે કે ભાઈ 16 થી 17% જ આપણા ચાલતા હોય તમારે. અને ઈ પણ ટકા આસ્તે આસ્તે ઘટાડવાના છે આપણે, કે જે કે ભાઈ આપણે 60 વર્ષ સુધી જે આપણે સિનિયર સિટીઝન લેવલ સુધી પહોંચીએ, ત્યારે ઈ ટકા આપણે જો 0% સુધી લાવી જઈએ, તો આપણે જીવનને સરસ રીતે આપણે જીવવા છે તમારે. પણ જો ઈ ટકાને આપણે વધારવા અને એને આપણે કન્ટિન્યુઅસ રાખવા માટે જો માંગતા હોઈએ ને, આપણી જિંદગીમાં ક્યારેય શાંતિ આવવાની નથી તમારે. ઈ ટકા આપણે ઘટાડતું જ જવાનું છે તમારે. અને આપણે કહીએ ને કે 50 વર્ષ પછી તો આપણે કહીએ ને કે ભાઈ 1% નો ચાલે ને, ઉલટાનું આપણે સારું જીવન જીવવા છે. આપણે 50 વર્ષ પછી શું કહેવાનું છે? આસ્તે આસ્તે 10 વર્ષ આપણો પુત્ર પુત્રી પણ માની લો 25, 30, 35 વર્ષનો થાય, બધું એને હેન્ડઓવર કરતા જઈએ, સોંપતા જઈએ, અને આપણે પછી એને કહેવાનું કે ભાઈ હવે હું સિનિયર સિટીઝન થઈ ગયો છું, હવે તું સમજ કે ભાઈ હું નથી એવી રીતે તારે જીવવાનું છે બસ. અને આ રીતે જો આપણે જીવી શકીએ ને તો ઘણું સારું. તમે મારા પુત્ર પુત્રીઓ છો, તમે મને પૂછવા આવશો તો હું તમને સલાહ આપીશ. તમે જો પૂછવા નહીં આવો ને, તો મને છે ને સુખ, શાંતિ અને આનંદ થશે કે મારા પુત્ર પુત્રીને મેં સારી કેળવણી આપેલી છે કે મને પૂછ્યા વગર એ પોતાનો જીવન નિર્વાહ સારી રીતે કરી શકે છે. તો આવી પરિસ્થિતિમાં જો આપણે જીવીએ ને, એક્સલન્ટ પોઝિશન આપણે કહી શકીએ, તો જ આપણે આપણું જીવન સારી રીતે જીવી શક્યા. એટલે પછી કહીએ ને કે જનરેશન ગેપ ને બધું કાંઈ ન આવે, બધું ત્યાં જ ખતમ થઈ જાય. આપણે આપણા ટકા બી ઘટાડી દીધા, અને આપણે એક્સપેક્ટેશન બી ન રાખી કે ભાઈ હવે સામેવાળી વ્યક્તિ મને પૂછે બી, મને માન સન્માન કે ગમે તે ન પણ આપે તોય મને કાંઈ જરૂર નથી, કારણ કે હું એક્સપેક્ટ જ નથી કરતો. ઉલટાની મને તો એમાં ખુશી થાય છે કે મારા દીકરા દીકરીઓ પોતે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા છે કે મારી જરૂર નથી બસ. કારણ કે મેં પોતે એને કહી દીધું કે ભાઈ હું નથી એવી રીતે તમારે જીવવાનું છે. એટલે કે આપણે જેમ જેમ ટકા ઘટાડશું ને આપણને ઇન્ટરેસ્ટ થશે. આપણે લોકો ઘણી વાર શું કહીએ છીએ કે મારા ઘરમાં ટકટક બહુ થાય છે. ટકટક થવાની જ છે,
તમે તમારા ટકા નથી ઘટાડ્યા તો ટકટક થાય જ ને. તમે તમારા ટકા ઘટાડો ને તો ટકટક ઓટોમેટિકલી ઘટી જશે તમારે. એટલે આ બધું કહે ને કે આપણે પોતે જ જવાબદાર છીએ. એટલે કે હવે જે નેક્સ્ટ લેવલ છે ને એ આપણે એના ઉપર આગળ વધીએ. એટલે સૌથી પહેલું તો આપણે સમજી લેવાનું કે જેવા લગ્ન કર્યા આપણે ટકા હવે આખી જિંદગીમાં કોમ્પ્રોમાઇઝ કરવાના જ છે. એ ટકા કોઈ દી વધારવાના નથી. એ ટકા જેટલા ઘટાડશો અને 60મે વર્ષે શૂન્ય ઉપર લાવીને રાખી દશો, તમે બહુ સારું જીવન જીવી શકશો. હવે આપણે જોઈએ કે ભાઈ વનપ્રસ્થ ઉપર આગળ વધીએ. આ સમજ કેળવીને આપણે હવે વનપ્રસ્થમાં આગળ વધીએ. હવે આ વનપ્રસ્થની પણ આપણે પરિભાષાને બધું જોઈ લઈએ તો કે ભૌતિક પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિનો તબક્કો. અર્થ અને તો વનપ્રસ્થ એટલે કે એનું જંગલમાં રહેનાર થાય છે. વન એટલે કે જંગલ અને પ્રસ્થ એટલે કે રહેવું તમારે, એટલે કે એનો લિટરલ મિનિંગ છે. અને એ આજના સંદર્ભમાં આપણે શું છે કે દુનિયાવી બાબતોથી ધીમે ધીમે અલગ થવું અને સરળ અને વધુ ચિંતનશીલ જીવનશૈલી તરફ આપણે સંક્રમણ અથવા તો આગળ વધવાનું છે. આમાં પણ આપણા લક્ષ્ય અને ફરજો શું હોય છે તો સૌથી પહેલા ભૌતિક સંપત્તિઓથી વિરક્તિ તમારે, એટલે કે વનપ્રસ્થ ભૌતિક સંપત્તિ પ્રત્યે વ્યક્તિના જોડાણને ઘટાડવા દ્વારા વર્ગીકૃત થયેલ છે. વ્યક્તિઓ પોતાની જાતને દુન્વયી સંબંધ રિલેશન ઓછા કરવાના છે. સ્થળ, જગ્યાનો મોહ નથી રાખવાનો, સગા સંબંધીઓનો મોહ નથી રાખવાનો, વસ્તુઓનો મોહ નથી રાખવાનો અને પૈસાનો પણ મોહ નથી રાખવાનો. આ ચારેયમાંથી આપણે વિરક્તિ કેળવવાની છે, તો જ આપણે વનપ્રસ્થમાં આગળ વધી શકશું. પછી સક્રિય જીવનમાંથી નિવૃત્તિ. સક્રિય જીવન એટલે કે શું? કર્મ નથી છોડવાનો, પણ શું કેવા પ્રકારના કર્મોમાંથી આપણે ટર્ન લેવાનો છે. તો કે ભાઈ જેઓ વાનપ્રસ્થ તબક્કામાં છે તેઓ સામાજિક અને પારિવારિક બાબતોમાં સક્રિય પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થાય છે. આ ઈ થયું તમારા ટકા ઘટાડો. પરિવારની સાથે બહુ એટેચમેન્ટ નથી રાખવાનું. શું કર્યું બેટા, કેમ ચાલ્યું, કેવી રીતે ચાલ્યું, પોતે સામેથી કહે તો ઠીક છે, આપણે સામેથી હું કામ પૂછવાનું એને? જે થયું એ થયું બસ. એટલે કે આપણે આવી સામાજિક અને પારિવારિક બાબતોમાં સક્રિય નથી રહેવાનું. એટલે કે એમાંથી આપણે નિવૃત્તિ કેળવવાની છે, ટકા ઘટાડવાના છે. ફરીથી યાદ રાખજો. અને આનાથી તેઓ આધ્યાત્મિક ચિંતન અને ભક્તિ માટે વધુ સમય ફાળવી શકશે. જો ટકા ઘટાડ્યા હશું, આમાંથી આપણે નિવૃત્તિ મેળવેલી હશે તો જ એ સમયને આપણે સારી રીતે બીજામાં આપણે ઉપયોગ કરી શકશું. અને એ સારો ઉપયોગ ક્યાં છે તો કે ભગવાનની ભક્તિમાં. અને આપણે જે અર્ધ સંન્યાસી જીવન એટલે કે આસ્તે આસ્તે હવે સંન્યાસી જીવન તરફ આપણે આગળ વધીએ છીએ. તો કે અંતિમ તબક્કામાં સંન્યાસી જેટલું તપસ્વી ન હોવા છતાં વાનપ્રસ્થ વ્યક્તિઓ ઘણીવાર અર્ધ સંન્યાસી જીવન જીવે છે. અને ભક્તિ, પ્રાર્થના અને આત્મ સાક્ષાત્કાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે શાંત ગ્રામીણ વાતાવરણ અથવા સંન્યાસીના સંઘમાં રહે છે. હરે કૃષ્ણ. સચી માતાજી, દંડવત પ્રણામ. એટલે કે ટૂંકમાં હવે આપણે લાઈફમાં પાછું વળવાનું છે. આ વનપ્રસ્થ જે જીવન જે છે આપણે લાઈફમાં પાછું વળવાનું છે. આના સંદર્ભમાં આપણે એક સ્ટોરી આપણે ફરીથી લઈએ. લિયો ટોલ્સ્ટોયનું આપણે બધા નામ સાંભળેલું હશે ઘણા લોકોએ કદાચ. તો જીવનમાં જે પાછી ફરવાની છે ને એમાંથી એક બુક વાંચી હતી મેં, તમારે એમાં બહુ સરસ મજાની સ્ટોરી છે. તમારે એ સ્ટોરી આપણે લઈએ. સંક્ષિપ્તમાં ટાઈમ થઈ ગયો છે પણ કદાચ મને ખ્યાલથી 10 મિનિટ હજી લાગશે. આ બધા છો ને સાથે? ટાઈમ છે આપને? કન્ટિન્યુ કરવું છે શું કે? Yes, Prabhuji, go ahead. ઓકે, ચાલો. પ્રભુજી સમય તો છે પણ પ્રશ્ન પણ છે. હા, પ્રશ્ન પણ હશે. ઓકે, ચાલો ઠીક છે, જોઈ લેશું. એનીવે આજે બીજા આ એક જ ક્લાસ છે એટલે ટાઈમ છે થોડોક આપણે. તો જો એ ટોલ્સ્ટોયની સ્ટોરી છે, તમારે આપણે સંક્ષિપ્તમાં લઈએ કે જીવનમાં પાછું વળવાની. એક રાજા હતો અને એ રાજાને એ પ્રજાને બહુ સારી રીતે રાખતો તમારે. અને જે કાંઈ પણ પ્રજામાંથી એને કમ્પ્લેન કરવા આવે ને એની પણ પોતે જરૂરિયાતોને બધું પૂરી પાડતો. તો એ પ્રજામાંથી એક દિવસ એક વ્યક્તિ આવે છે. એ રાજાને કહે છે કે હું બહુ ગરીબ છું, મારી પાસે કાંઈ નથી, તમે મારી મદદ કરો. રાજા કહે છે કે ભાઈ ઠીક છે, તારે જે જોતું હોય હું તને આપીશ. કાલે સવારે તું સૂર્યાસ્તના પહેલા આવી જા મારી પાસે. એ પ્રમાણે વ્યક્તિ સૂર્યાસ્ત પહેલા પહોંચી જાય છે તમારે. અને એ રાજા એને કહે છે કે બોલ, તારે શું જોવે છે? તું કહેશ કે બહુ તકલીફ છે, બહુ ગરીબ છે, તારી પાસે કાંઈ નથી. તો કે મને તમે થોડીક જમીન આપી દો, જમીનનો ટુકડો આપી દો, મને એનાથી સંતોષ થશે. તો કે અચ્છા ઠીક છે, તારે જેટલી જમીન જોતી હોય ને એટલી હું તને જમીન આપીશ. એને શું કહે છે કે જો હવે 2-5 મિનિટમાં સૂર્યાસ્ત શરૂ થવાનો છે. સૂર્યાસ્ત જેવો દેખાય ત્યારથી છે ને તું આ ધરતી અથવા આ જમીન ઉપર છે ને દોડવાનું શરૂ કર. અને જેટલું તું દોડીશ ને એટલી જમીન તારી. શરત એટલી, ફક્ત એટલી કે બી સૂર્યાસ્ત પહેલા તે જે આ જગ્યાથી શરૂ કર્યું છે ને એ જગ્યાએ તારે પાછું આવવાનું. અને જે જગ્યાથી તું પાછું યુ ટર્ન લઈશ ને ત્યાં સુધીની બધી જમીન તારી. બોલો તો માણ ખુશ થઈ જાય છે. અરે આખો દિવસ મારી પાસે છે અને ચાલ હું તો ઘણી બધી જમીન લઈ લઈશ. નાનકડી જમીન તો શું,
ઘણી બધી આખરી સ્ક્વેર કિલોમીટરના માઇલ એકર જે કંઈ પણ હોય વોટ એવર મેઝરમેન્ટ તમારે ઘણી બધી જમીન લઈ લઈશ. માણસ સૂર્યાસ્તની સાથે સાથે દોડવાનું શરૂ કરે છે. ફૂલ એનર્જી, ફૂલ તાકાત, ફૂલ જોશની સાથે દોડે છે, દોડે છે, દોડે છે, દોડે છે, દોડે છે. મધ્યાહન થઈ જાય છે, બપોરનો સમય થઈ જાય છે, તડકો થઈ જાય છે. તેમ છતાં પણ ઓલો માણસ છે ને થાકતો નથી. હજી તમારે આ સ્ટોરી શું કહે છે માતાજી? ભણવામાં આવતી પ્રભુજી. ઓકે, હા, સ્વભક્તિ માતાજી કે છે. તો એ માણસ દોડે છે, દોડે છે, દોડે છે, મધ્યાહન થઈ જાય છે, થાકી પરસેવાથી રેપ જે થાય છે, તોય શું સમજે છે? અરે એકવાર જ મહેનત કરવાની છે ને, પછી તો આખી જિંદગી મને આરામ છે ને, કેટલી બધી જમીન મારી પાસે આવી જશે. ઓર દોડે છે, દોડે છે, દોડે છે, અને પૂરા જોશ ને બધું હતું તમારે. હવે મધ્યાહન પછી જયારે આસ્તે આસ્તે સૂરજ ઢળવાની થાય છે, પશ્ચિમ તરફ ઢળે છે, ત્યારે એને યાદ આવે છે, ઓ મારે પાછું બી તો ફરવાનું છે. ચાલ હવે ઠીક છે, હજી થોડું ભેગું કરી લો, હજી થોડી જમીન લઈ લો, હજી થોડું આગળ જાય છે, ચાલ હવે પાછું ફરું. હવે પોતે ડિસાઈડ કરે છે પાછું ફરવાનું. અને એની રાજાની શરત શું હતી કે ભાઈ જે જ્યાંથી શરૂ કર્યું છે ત્યાં તારે સૂર્યાસ્ત પહેલા પાછું આવવાનું, તો જ બધી જમીન તારી, નહીં તો તારી કાંઈ નહીં. હવે એ પાછું વળવાની શરૂ કરે છે. થાકેલો હતો, બધું હતું. હવે સમય ઓછો છે એની પાસે. સૂર્યાસ્ત જલ્દી થવાનો છે, પશ્ચિમ તરફ સૂરજ ઢળી રહ્યો છે તમારે. ભાગે છે, ભાગે છે, દોડે છે, તોય પણ હવે તો દોડી શકતો નથી વધારે. પડી જાય છે તમારે. ઊભો થાય છે, પાછો દોડે છે તમારે, પાછો પડે છે. અને એક સ્થિતિ જ્યારે એવી આવે છે એ પોતે જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં પહોંચી શકતો નથી, અને પોતાનો દેહ ત્યાં છોડી દે છે, અથવા તો મૃત્યુ પામે છે. અને રાજા જે છે આ બધું જોઈ રહ્યો છે તમારે. એ જ્યાં મૃત્યુ પામે છે ત્યાં જઈને પહોંચે છે, અને એ કહે છે કે ભાઈ આ વ્યક્તિને કેટલી જમીન જોતી હતી, એના શરીરને દફનાવવા માટે કેટલી જમીન જોઈએ? તો કે 2 ગજ. પણ આ 2 ગજ જમીન મેળવવા માટે એ માણસે કેટલી મહેનત કરી તમારે, અને પાછો ફરી ન શક્યો. અને પાછો ફર્યો તો એવી જગ્યાએ ફર્યો કે જ્યાંથી પછી પાછા કોઈ આવી ન શકે તમારે. તો શું ફાયદો થયો? હવે જો એ માણસની સ્થિતિની સંદર્ભમાં આપણી કમ્પેરિઝન કરો. આપણે પણ આપણી યુવાનીમાં કેટલી બધી ભાગદોડ કરી, કેટલું બધું ભેગું કર્યું, કેટલું બધું આપણે આગળ વધારવા માટે આપણે બધું રીતે મહેનત કરી, તનતોડ મહેનત કરી. ધોમધકતા તડકામાં આપણે ગયા, ઠંડીમાં આપણે ગયા, ગરમીમાં ગયા, વરસાદમાં ગયા, બધે ગયા. આપણે નોકરી કરી, કામ ધંધો કર્યો. એ માણસ જેમ દોડતો હતો, ભાગતો હતો, ભાગતો હતો, આપણે તો એ જ કર્યું ને, આપણે તો એ જ ભાગાભાગી કરી ને તમારે. પણ હવે આપણે ડિટરમાઇન કરવાનું છે ને કે ભાઈ આપણે બી તો પાછું જવાનું છે ને, અને આ પાછું જવાનું છે ને બહુ જરૂરી છે આપણી જિંદગીમાં. જ્યારે આપણને ખબર પડી જશે ને કે ભાઈ હવે વખત આવ્યો છે મારે પાછો વળવાનો તમારે, તો જ આપણી સાચી આપણે કહે ને કે જિંદગી જીવવા આપણે. નહીં તો પછી શું થવાનું આપણી જિંદગીમાં? જે એ વ્યક્તિની હાલત થઈ ત્યારે આપણે દેહ છોડી દઈશું, આપણને ખબર નહીં પડે તમારે. અને આપણે જે મુકામ ઉપર પહોંચવાનું હતું સૂર્યાસ્ત પહેલા, અને ત્યાં સુધી જો આપણે ન પહોંચી શક્યા તો શું હાલત થવાની? જો આપણે પાછા વળવાની આપણે નિર્ધારિત ન કરી શક્યા. આપણે પણ અત્યારે બધા એ જ કરવાનું છે. આપણે પોતાના જીવનમાં પાછા વળવાનું છે. આપણે કહીએ ને કે ભાઈ 50 વર્ષની જેમ આપણને જિંદગી મળેલી છે, આપણે બ્રહ્મચર્યના ગ્રહસ્થ એ પાર કર્યા પછી આપણે હિન્દીમાં 2 ગજ જમીન લેસન નામ હતું. જી માતાજી. હિન્દીમાં પ્રભુજી આ અમારા પાઠ 2 ગજ આવતો એ જમીન, પાઠનું નામ હતું 2 ગજ જમીન. 2 ગજ જમીન, બરાબર. ઓકે, હરે કૃષ્ણ. તો આપણે પણ તો એ જ છે. આપણે હવે 50 વર્ષ પછી જો આપણે પાછા વળવાનું નિર્ધારિત નહીં કરીએ તો આપણે કેટલા ભાગશું, ક્યાં સુધી ભાગશું? અને ભાગીને પણ આપણે શું મેળવશું? તમારે કાંઈ નથી મેળવવાના આપણે. એટલે કે ભગવાને આપણને સરસ મોકો આપ્યો છે, આ વર્ણાશ્રમનો આપણે લાભ લેવાનો છે. અને આપણે હવે ગ્રહસ્થ જીવન જીવી લીધું એમ માની લેવાનું છે. 50 વર્ષ જો આપણા કમ્પ્લીટ થયા, જેટલું થયું એટલું થયું, કોલ ઇટ અ ડે. બસ અહીંયાથી હવે આપણે પાછળ વળવાની આપણે યાત્રા શરૂ કરવાની છે આપણે. અને આ યાત્રા શરૂ કરવા માટે કઈ કહેવાય, બીજા 5, 10, 15 વર્ષ આપણે કહીએ કે 60, 65 વર્ષ સુધી એવા તબક્કે પહોંચી જવાનું છે કે જેમ કીધું ને આપણા 0% થઈ જાય બસ. અને પછી આપણે સંપૂર્ણ રીતે એક સંન્યાસ લેવલ સુધી આપણે પહોંચવાની બી કોશિશ કરવાની છે. અને આ જ વનપ્રસ્થમાં પણ આપણે આ લેવલ સુધી આપણે પહોંચવાની આપણે કોશિશ કરવાની છે. પરેશ પ્રભુજી, આપણે મ્યુટ કરું છું. અને આમાં જો આપણે સફળ થશું, કારણ કે જો આપણે આપણા ઘરમાંથી પણ આપણને કોઈ આપણને કાઢી મૂકે એ અવસ્થા સારી, કે આપણે એનાથી પોતે અલગ થઈ જઈએ એ અવસ્થા સારી?
શું કહો છો? જાતે અલગ થઈ જાય એ જ સારું કહેવાય ને. આપણે પોતે સ્વૈચ્છિક નીકળી એનાથી જઈએ એ અલગ થઈ સારું. જાય એ જ સારું ને. આજે જેમ કે માની લો એક દાખલો લઈએ, કોઈ સ્પોર્ટ્સ પર્સન ક્રિકેટર દાખલો લઈએ, પોતાની કારકિર્દીના એકદમ પીક લેવલ હોય, સારી એવી ઉંમર બી થઈ ગઈ હોય, અને ઈ ત્યારે જો રિટાયરમેન્ટ પોતાની એનાઉન્સ કરે તો બધા લોકો એને કેટલા ગમે, કેટલા ચાહે. ઓ આ અરે અત્યારે રિટાયરમેન્ટ કરી દીધી, બહુ સારું રમે છે, આમ છે તેમ છે, બધા પ્રશંસા કરે. પણ હવે ઈ જ પ્લેયર 2 વર્ષ પછી જયારે આઉટ ઓફ ફોર્મ હોય, સારું પરફોર્મ ન કરતો હોય, કદાચ 11માં એને માંડ લેવા માંગતો હોય, તમારે ઉંમર બી વધી ગઈ હોય, અને હવે ઈ ટાઈમે એની રિટાયરમેન્ટ પોતે એનાઉન્સ કરે, બધા કહે ને કે હાય સ્વીટર, રિટાયરમેન્ટ એનાઉન્સ કરી દીધી ને તમારે. તો બસ આપણે પણ તો એ જ કરવાનું છે ને. આપણે આપણા પરિવારમાંથી એવી સ્થિતિમાંથી અલગ થવાનું છે કે બધા આપણને પૂછે, માને, નહીં કે ભાઈ આપણાથી કંટાળીને આપણને કે ભાઈ ચાલો છૂટા નથી. એવી સ્થિતિમાં શું કામે આપણે જવાનું? આપણે પોતે જ આપણા ટકા શું કામે નથી ઘટાડતા? તમારે 50 60માં 10 વર્ષ ભગવાન ટાઈમ આપ્યો હોય, આપણે તો એવા 60 વર્ષમાં આપણે પોતે એવી રીતે સરસ મજાનું રિટાયરમેન્ટ આપણે એનાઉન્સ કરવાની ને, આપણે એકદમ હાસ્તે ગાસ્તે આપણે સરસ રીતે આપણે આગળ વધી શકીએ તમારે. અને ઈ જ આપણું કહીએ ને કે સાચું આપણે જીવન જીવવા છે તમારે. બાકી નહીં તો આપણે જીવન જીવવામાં નિષ્ફળ ગયા છે તમારે સમજી લેવાનું. જો આ અવસ્થા આપણે પ્રાપ્ત ન કરી શકીએ ને તો આખી જિંદગી આપણી બેકારવી. ઈ જ ઓલા માણસ જેવી જ અવસ્થા થશે. આપણે ભાગતા રહેશું અને પાછળ વળવાનું જયારે ડિસાઈડ કરશું ત્યારે આપણા ઈ પાછળ જયારે પાછો વળે છે ત્યારે કેવો થાકેલો હોય છે. આપણી પર તો 50 વર્ષ પછી એવી જ શરીરની સ્થિતિ હોય છે ને. આપણે કેવી રીતે પાછા વળીએ છીએ? આપણામાં એટલી તાકાત હોય છે? તમારે નથી હોતી ને બધું. તો પછી બેટર છે કે સારી સ્થિતિમાં જ આપણે ન નીકળી જઈએ. ઓકે, સ્વાગત માતાજી, સરસ. તો ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે પાછા વળવું, ક્યારે વળવું, કેવી રીતે વળવું, શું કામે વળવું, એ આપણે લાઈફમાં નિર્ધારિત કરવું બહુ જ જરૂરી છે આપણે. અને એના જ માટે આપણે આ વર્ણ વ્યવસ્થાનો આપણે અથવા તો આશ્રમ વ્યવસ્થાનો આપણે સહારો લેવો જોઈએ, એમાંથી જ્ઞાન લેવું જોઈએ. એટલા જ માટે કહું છું કે આપણે બીજું લેવલ એટલે ગ્રહસ્થ અને આ વનપ્રસ્થ બહુ જ આપણા માટે જરૂરી છે. હવે લાસ્ટમાં આપણે જોઈ લઈએ કે ભાઈ સંન્યાસ અવસ્થા શું છે તમારે. તો કે ભાઈ ત્યાગનો તબક્કો. આ ત્યારે જ એપ્લાય થાય છે જ્યારે આપણે સંપૂર્ણ રીતે આપણે જગ્યામાંથી, પારિવારિકમાંથી, વસ્તુમાંથી, સંપત્તિમાંથી, સ્થળમાંથી, બધામાંથી જો 100% વિરક્તિ આપણે કેળવેલી હશે તો જ આ અવસ્થા અથવા આ તબક્કામાં આપણે પહોંચી શકશું. અધરવાઇઝ આમાં આપણે પહોંચવું બહુ ડિફિકલ્ટ છે તમારે. આમાં હું જંગલમાં જવાની તો વાત જ નથી કરતો કોઈ તમારે. એટલે કે જસ્ટ આપણે આને પણ ગોથ્રુ કરી લઈએ કે આનો અર્થ ને એટલે સંન્યાસ એ ત્યાગનો તબક્કાનો ઉલ્લેખ કરે છે કે જેમાં વ્યક્તિઓ સંપૂર્ણપણે જો એબ્સોલ્યુટલી ફ્રી, કમ્પ્લીટલી દુન્વયી જોડાણથી અલગ થઈ જાય છે. નથી કોઈ પરિવાર સાથે નિસ્બત, ન સમાજ સાથે, ન કોઈની સાથે, ન કૌટુંબિક સાથે. જે થવું હોય બધાનું થાય, બધું જે પ્રમાણે ચાલે, બસ હું મારે ભગવાનની ભક્તિમાં છું બસ. એટલે કે સંપૂર્ણ રીતે અલગ થઈ ગયેલા હોય છે. એટલે કે આવું ન નીચવું એના ટાઈપનું. અને પોતાને સંપૂર્ણ રીતે આધ્યાત્મિક વ્યવસાયો અને આત્મ અનુભૂતિ માટે સમર્પિત કરે છે, આત્મ સાક્ષાત્કાર સુધી. અને એના સંદર્ભમાં લક્ષ્યને ફરી જશું છે તો કે સંપૂર્ણ ત્યાગ કમ્પલસરી છે. આ તબક્કે વ્યક્તિઓનો તમામ ભૌતિક સંપત્તિ, પારિવારિક સંબંધો અને સામાજિક ભૂમિકાઓનો ત્યાગ કરે છે અને તેઓ સાદી અને લઘુત્તમ જીવનશૈલી જીવે છે. સીધું સાદું સરળ આચરણ અને જીવન. આધ્યાત્મિક પ્રત્યેની ભક્તિ અને સંન્યાસી આધ્યાત્મિક પ્રથાઓ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દ્વારા ચિહ્નિત હોય છે. સંન્યાસીઓ ધ્યાન, ભક્તિ, આત્મનિરીક્ષણ અને ઉચ્ચ જ્ઞાન અથવા બોધની શોધ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને શિક્ષણ અને માર્ગદર્શન આ લેવલ સુધી બીજો પહોંચી શકીએ તો ઘણું સારું છે. બીજા લોકોને પણ આપણે આંગળી ચીંધી શકીએ. અને કેટલાક સંન્યાસીઓ આધ્યાત્મિક શિક્ષકોની ભૂમિકા નિભાવે છે. અન્યોને આત્મ સાક્ષાત્કારના માર્ગ પર માર્ગદર્શન આપે છે અને તેઓ ધર્માદા અને પરોપકારી પ્રવૃત્તિમાં પણ જોડાઈ શકે છે. ટૂંકમાં જસ્ટ આપણે સંન્યાસી લેવલ ડિસ્કસ કરી લીધું. પણ આ લેવલ ત્યારે જ આપણે અચીવ કરી શકીએ છીએ કે જ્યારે આપણે વનપ્રસ્થમાં સંપૂર્ણ રીતે આપણે વિરક્તિ કેળવીએ ત્યારે. તો અહીં આપણે વર્ણાશ્રમ કમ્પ્લીટ થાય છે. હવે આના સંદર્ભમાં જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો એ પણ આપણે લઈ શકીએ. હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન? અશિતા માતાજી, પ્રશ્ન છે કોઈ આપનો?